મારા મીડિયા પર મને લગભગ મારી દરેક રીત પર એક કે બે ક્વેશ્ચન કપડાં ક્યાંથી બનાવો તમે આ ક્યાં કરાવ્યા પેલો બધા આ ક્યાં કરાવ્યા હું કરાવ્યા ઓરિજિનલ છે કાલે એક છોકરો આવ્યો મને સર વોટ ઇઝ ધ રીઝન ઓફ યોર ધીસ હેર સ્ટાઇલ એન્ડ યોર ગ્રૂમિંગ આઈ લવ માય સેલ્ફ મને કે હું તમને ફોલો કરું છું એમ કે થેન્ક યુ વાતો માટે નહીં એમ કે કપડા માટે. તમે નીરજભાઈ એટલા ફિટ છો બરાબર અને તમારું ડ્રેસિંગ સેન્સ એ ગજબ છે. તો અત્યારે કોઈને સ્ટાર્ટ કરવી હોય પોતાની ફિટનેસ જર્ની તો ક્યાંથી શરૂ કરી શકે? તમને ખબર છે તમે જ્યારે 125 માર્યા છે કેવું દુખે. હવે તમે એમ કહો કે ભાઈ આ એક છે ડીશન મીઠાઈની ખાશો એમ એમ નહીં ખાઈએ. વે પ્રોટીન એનો મતલબ હું મને ખબર નહીં. ખબર ન હોય પણ ખાલી કેમિકલ હોય. હું ગૂગલ નથી કર્યું કીધું કે ના વે એટલે છાશ. તો હું વાત કરું વે એટલે છાશ. છાશમાંથી જે બંને પ્રોટીન અને વે પ્રોટીન એને ખબર છે મને કે બોડી એસ્થેટિક હોવું જોઈએ. એટલા બધા એમાં વિડીયો કોલ આવે આમ કરે છે બોલો. હમણાં પેલી એક સિરીઝ આવી હતી સિલ્વેસ્ટર સ્ટેલોન રેમ્બોના હીરો એની સિરીઝ હમણાં આવી ઇઝ બ્લડી 76 યર ઓલ્ડ. એ સિરીઝમાં એનું ફિઝિક જોયું 70 વર્ષ. અત્યારે માણસો માર્કેટની અંદર એવું વિચારે છે કે મંદી છે મંદી છે મંદી છે. ફ્યુચરમાં અત્યારે જે જમીનના ભાવના ઉછાળા આવ્યા છે એ ધીમે ધીમે પાછા ડાઉનફોલમાં જશે. આ બાબતે તમને શું લાગે છે 5 કે 10 વર્ષ પછીનું ભવિષ્ય? સાયકલ તો સાયકલ છે તો જ ચાલે છે. નફો નુકસાન નફો એટલે કોકનું નુકસાન આપણો નફો હોય. હા સાચી વાત. સાયકલ માર્કેટ લાલ ચોર તેજીમાં હોય ત્યાં થોડાક કાઢીને ખિસ્સામાં મૂકી દો. આ તો પેલું કેવું છે મોટે ભાગના લોકોને મેં જોયું છે કે માર્કેટ જ્યારે તેજીમાં હોય ને ત્યારે એવું માઇન્ડસેટ હોય છે કે ભાઈ આ તો આમ જ જવાનું છે. એમ નથી જવાનું. એ આવશે જ નીચે તૂટશે જ. સાચી વાત. તૂટશે તો જ માર્કેટ કહેવાય ને. નીરજભાઈ અત્યારના ટાઈમમાં કોઈને સોશિયલ મીડિયામાં પોતાનું એક પ્લેટફોર્મ ઊભું કરવું છે ઓકે તો તમે એને શું ટિપ્સ આપશો? તમારે બિગ નંબર ઓફ ફોલોવર્સ જોતા હોય તો યુ કેન ડુ 2 થિંગ્સ. નમસ્તે મિત્રો, હું પરાગ પરવાડિયા વોઇસ ઓફ વિઝનરીમાં તમારું સ્વાગત કરું છું. આપણા આજના ગેસ્ટ એક એવું વ્યક્તિત્વ છે જે પોતે એક એન્ટરપ્રિન્યોર છે, સફળ બિઝનેસમેન છે, પોતે ધ બિલ્ડિંગ કંપનીના ઓનર છે, પણ જેની વાતો લોકો સાંભળે છે શું કામ? કારણ કે સમજવા જેવી હોય છે, પ્રેક્ટિકલ હોય છે, તર્ક સાથે અને લોજિક સાથે હોય છે. તમે એને ક્યાંક ને ક્યાંક જોયા પણ હશે અને સાંભળ્યા પણ હશે. તો મુલાકાત કરીએ આપણા આજના ગેસ્ટ નીરજભાઈ વિરડિયા સાથે. કેમ છો નીરજભાઈ? ઓલ ગુડ. મજામાં? ઓલવેઝ મજામાં. આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ના ના સિગ્નલ આવી ગયા ને. ઓકે એ દર 5 મિનિટે 1 મિનિટનું સ્ક્રોલિંગ કરવા મળે રાઈટ છે. ઊભા હા, તમે એઝ અ એન્ટરપ્રિન્યોર વર્ક કરો છો, મલ્ટિપલ બિઝનેસ રન કરો છો, તો આજની યુવા પેઢીને તમે શું કહેવા માંગો છો? આજની યુવા પેઢીને હું કહીશ કે આંખ કાન ખુલ્લા રાખો, મગજ શાંત રાખો. અને આજની યુવા પેઢીને સફળ થવું હોય ને તો બહુ બધા રિસોર્સિસ છે, એનો ઉપયોગ કરો. અમે જ્યારે શરૂઆત કરી ત્યારે રિસોર્સિસ નહીં હતા, ઇન્ફોર્મેશન નહીં હતી. અત્યારે ઇન્ફોર્મેશન આંગળીને ટેરવા પર છે. યુઝ ધેટ પ્રોપરલી. ડોન્ટ કન્ઝ્યુમ ચીપ ડોપામાઇન. સ્ક્રોલિંગ નહીં કર્યા કરો. દેટ્સ ઇટ. બધી વસ્તુ મોબાઈલમાં અવેલેબલ જ છે. બધું જ અવેલેબલ છે. મારા વખતે એવું હતું કે મારે કોઈ મેન્ટર નહીં હતા. એટલે મેં જ્યારે મારો ફર્સ્ટ બિઝનેસ ચાલુ કર્યો ત્યારે મારે કોઈની પાસે સલાહ લેવા જવું હોય કોની પાસે લઉં? કોઈને કંઈ ખબર નથી પડતી. તો અમે લોકો કરતા ગયા, પડતા ગયા, વાગતું, ઊભા થઈ જતા. ધીસ ઇઝ હાઉ વી લર્ન. પણ વડીલોની કોઠાઓ જ હતી. કોટાઓ જ હતી. પણ વડીલોને હું જે કન્વેન્શનલ બિઝનેસ છે એનું કંઈક સવાલ પૂછું તો મને જવાબ આપે, પણ આઉટ ઓફ ધ બોક્સ તો જવાબ નહીં મળે. તમે એઝ અ એન્ટરપ્રિન્યોર માનો છો કે બિઝનેસ કોચ હોવા જોઈએ? યસ. એક મેન્ટર હોવા જોઈએ? મેન્ટર હોવા જોઈએ. મેન્ટર હોવાથી એક બેનિફિટ એ થાય કે નુકસાન ઘટી જાય. ઘણી વખત આપણને એવું લાગતું હોય, મને એવું લાગે છે કે હું આમ કરીશ તો આમ થશે, પણ જે મેન્ટર હોય એણે એ નુકસાન કરેલું હોય એટલે એમ કહે છે કે કરવું હોય તો કરો, પણ અહીંયા જે અટકાવે, સ્ટ્રોંગ ડિસિઝન લેવડાવે. હા, જે થ્રેટ્સ છે ત્યાં તમે સાચવી લેજો તો નુકસાન ઘટી જાય. હું પણ એક ઇન્વેસ્ટર છું, તમે પણ એક ઇન્વેસ્ટર છો. આજની યુવા પેઢી પાસે સપોઝ કે 1 કરોડ રૂપિયા છે તો એને ક્યાં ઇન્વેસ્ટ કરવા જોઈએ તમારા પ્રમાણે? ટકાવારી નથી કહેતો, પણ હું તમને એમ કહીશ કે અમુક રૂપિયા એવી જગ્યાએ કે જ્યાંથી રિકરિંગ ઇન્કમ આવે, એ લાઈફસ્ટાઈલ તો મેન્ટેન કરવાની. એક ઇન્વેસ્ટમેન્ટ એવું હોવું જોઈએ કે જ્યાં તમારે ગમે ત્યારે રૂપિયાની જરૂર પડી તો તમે એને એન્કેશ કરી શકો ઓવરનાઇટ. અને એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કે ભાઈ 5 વર્ષ 7 વર્ષે એ રૂપિયા વધારે મળશે.
તો આ 2-3 જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ કે ભાઈ એક થોડાક આવ્યા કરે, એક ઓચિંતાની જરૂર પડી કે ભાઈ સાંજે 10 લાખની જરૂર છે, તો મળી જવા સમજી લો કે 1 કરોડ રૂપિયામાં તમે એક જમીન લઈ લીધી. હવે 1 કરોડની જમીનમાં તમારે જરૂર પડી 10 લાખ રૂપિયાની, તો ટુકડો નહીં વેચાય. નો વેચી શકે. અને એ જમીનનું માર્કેટ સારું તો ઠીક છે, જો સારું નથી તો યુ આર ડન. તો એ મલ્ટિપલ એલોકેશન કહેવાય. એટલે હું એના માટે મારું પોતાનું મગજ નથી લગાવતો. એક ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય જેને આપણે મળીએ અને એ બધું આપણે મેનેજ કરી આપે. એટલે એનું એ જ કામ છે. સાચી વાત. મારું કામ છે પૈસા કમાવાનું. રોકાણ માટે હું એક એક્સપર્ટને રાખી લઈશ, એ મને ગાઈડ કરશે. ઓકે, તમે પૈસાને કઈ રીતના બાયફર્ગેટ કરો છો? ઇલાઇટ સેક્શનની અંદર જનરલી એવું જોવા મળતું હોય કે 33% સેવિંગ કરવાના, 33% ઇન્વેસ્ટ કરવાના અને 34% રૂટીન લાઈફમાં વાપરવાના. તો તમે એને કઈ રીતના જુઓ છો? બધાનું અલગ અલગ હોય છે. કોની કેવી લાઈફસ્ટાઈલ. ઓકે, મારી લાઈફસ્ટાઈલ એટલી હાઈફાઈ નથી. અમે લો પ્રોફાઇલ જીવીએ છીએ. બહુ કહેવાય ને કે ભાઈ Ground to earth. આંધળા ખર્ચા નથી, જરૂર નથી ને નથી વાપરતા. અને મારે પૈસા ખર્ચીને કોઈને ઇમ્પ્રેસ નથી કરવા, લોકો ઇમ્પ્રેસ જ છે. સો જે બાયફર્કેશન થાય છે એ જમીન, સોનું, શેર માર્કેટ, એસઆઈપી, રેન્ટલ પ્રોપર્ટીઝ અલગ અલગ જગ્યાએ નાખેલા હોય છે. ટૂંકમાં મલ્ટિપલ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનું. યસ. એક ટોકરીમાં બધા ઈંડા રાખશો તો યુ નો આપણે કહેવત છે, તો એને અલગ અલગ જગ્યાએ રાખ્યા હોય તો કોઈ તો એક સેક્ટર ચાલશે જ્યારે જરૂર પડે ત્યારે. અને બેઝિકલી ઇન્વેસ્ટમેન્ટનો મતલબ એ થાય છે કે જ્યારે જરૂર પડે ત્યારે પૈસા નીકળે. એટલે બધા જ રૂપિયા એક જ જગ્યાએ નાખી દીધા અને ફસાઈ જ્યારે ફસાઈ જઈએ. એક્ઝેક્ટલી. ડેપ ટ્રેપમાં આવી જાય, ક્યારેક ચૂકવવા પડે ત્યારે નીકળે નહીં માણસો પાસે પૈસા. યસ. અત્યારે માણસો માર્કેટની અંદર એવું વિચારે છે કે મંદી છે. ફ્યુચરમાં અત્યારે જે જમીનના ભાવના ઉછાળા આવ્યા છે એ ધીમે ધીમે પાછા ડાઉનફોલમાં જશે. Yes. આ બાબતે તમને શું લાગે છે 5 કે 10 વર્ષ પછીનું ભવિષ્ય? છે સાયકલ. તમે આપણે માર્કેટની બહાર નીકળી જઈએ અને માર્કેટને જોઈએ તો માર્કેટ ચાલે છે તો સાયકલ છે તો જ ચાલે છે. નફો નુકસાન નફો એટલે કોકનો નુકસાન આપણો નફો હોય. હા, સાચી વાત. સાયકલ. તો જ્યારે માર્કેટ લાલચોળ તેજીમાં હોય ને ત્યારે તમારે અવેરનેસ રાખવી પડે કે આ નીચે આવવાનું છે, તૈયારી છે. અને એ તૈયારી રાખો. એટલે તમે શું રાખો? ઓન હેન્ડ રાખો કેશ, કે તૂટે એટલે હું લઉં. સ્માર્ટ ઇન્વેસ્ટરો એ શું કરે કે ભાઈ રૂપિયા લઈને બેસે કે આજે આ વસ્તુ 100 રૂપિયાની છે, હમણાં 60 પર આવશે, હું લઈ લઈશ. સાચી વાત. એ અવેરનેસ જે ખરી એ તમે લઈને બેસો, રાખીને બેસો તો તમે ઓલવેઝ કમાઓ. મંદી આવવાની જ છે, ડેફિનેટલી આવવાની, અને તેજી આવવાની જ છે. રાત દિવસ રાત થવાના છે. ફેરા જ કરશે. એક્ઝેક્ટલી. એટલે મંદી જે કહેવાય કે ભાઈ માર્કેટ બહુ સ્લો છે ત્યારે આમ જોવા જઈએ તો ખરીદવાનો સમય કહેવાય કે આ પૈસા નાખવાનો સમય છે. નાખો, સસ્તું મળશે. પણ તે પૈસા નીકળતા નથી હોતા ક્યાંયથી. મેં તમને એ કીધું કે જ્યારે તમે અવેર હો, માર્કેટ લાલચોળ તેજીમાં હોય ત્યારે થોડાક કાઢીને ખિસ્સામાં મૂકી દો તો ઇન્વેસ્ટ કરવા થાય. એક્ઝેક્ટલી. પણ આ તો પેલું કેવું છે, મોટે ભાગના લોકોને મેં જોયું છે કે માર્કેટ જ્યારે તેજીમાં હોય ને ત્યારે એવું માઇન્ડસેટ હોય છે કે ભાઈ આ તો આમ જ જવાનું છે. હવે એમ નથી જવાનું, એ આવશે જ નીચે, તૂટશે જ. સાચી વાત છે. અને તૂટશે તો જ માર્કેટ કહેવાય એને. બાકી સતત ચડતું રહે. અને ઇન્ડિયાનું માર્કેટ તમે જુઓ તો સતત ચડતું જ રહે છે, પણ એ અપડાઉન કરતાં માઇનોર અપડાઉન તો આવશે. કારણ કે આપણો ડેવલપિંગ કન્ટ્રી કહેવાય. ડેવલપિંગ કન્ટ્રીમાં માર્કેટ ઉપર જ જાય. આજે તમે પ્રોપર્ટી લીધી, 2 વર્ષ પછી કેટલા 20% તૂટેલા હશે, પણ 10 વર્ષ જોશો તો તમારા 3 ગણા થયા હશે. લોંગ ટર્મમાં તમારા પૈસા વધવાના જ છે. રાઈટ. એટલે પહેલું માઇન્ડસેટ તો એ કે ભાઈ તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટ કરો. આજે લીધું ને કાલે વેચ્યું એ સટ્ટો કહેવાય. સટ્ટો નહીં કરો, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો, બેનિફિટ રહેશે. ઓકે, તમને એમ લાગે છે કે રિયલ એસ્ટેટનું માર્કેટ આવનારા 5 વર્ષમાં ઘટશે? ડિપેન્ડ ઓન ધ World War III? નો, વર્લ્ડ વોર તો થવાનું નથી, દેટ ઇઝ નોટ પોસિબલ નાવ. બટ હું આપણા શહેરની વાત કરું, સુરતની. મને બીજા સિટીનું બહુ નોલેજ મારે શેર નથી કરવું, પણ સુરતની વાત કરીએ તો અત્યારે લોકો એવું કહે છે કે ભાઈ બહુ ઓવર પ્રોડક્શન થયું છે. મે બી થયું હશે. બીજું કે જે માલ બની ગયો છે એના બાયર કોણ, કઈ કેટેગરીની વસ્તુ બનેલી છે અને પડી છે, તો એ કેટેગરીના માણસો સુરતમાં માઇગ્રેટ થવાના છે. યસ, તો મંદી નહીં આવે, તો માલ વેચાઈ જશે અને બીજા પ્રોજેક્ટ થશે. પણ જો એ એક્સપેક્ટેડ માઇગ્રેશન નહીં થયું તો સુરત શહેરના લોકો આટલો બધો જે ભરાવો થયો છે રિયલ એસ્ટેટમાં એ બધો ખરીદી શકવાના નથી. સો યસ, હોપિંગ ફોર ધ બેસ્ટ કે ભાઈ માર્કેટ થોડું સુધરે. અને બીજી વસ્તુ, રિયલ એસ્ટેટ નોર્મલી ચાલે છેલ્લું. સુરતની વાત કરીએ તો ડાયમંડ ચાલ્યું, ટેક્સટાઇલ ચાલ્યું, કેમિકલ ચાલ્યું, પછી છેલ્લે રિયલ એસ્ટેટ ચાલે. તો એક્ઝેક્ટલી. એટલે બધા કમાય એવા આશીર્વાદ. આપણે વેઇટ કરીને બેસવાનું. સુરતની અંદર મંદી ચાલી રહી છે, ખાસ કરીને ડાયમંડ ફિલ્ડમાં.
ઘણા બધા કારખાનાઓમાંથી રત્ન કલાકારને છૂટા કરી દેવામાં આવ્યા છે. તમને શું લાગે છે, ફરી પાછી તેજી આવશે? આવી શકે, કારણ કે આમ જોવા જઈએ તો જે હીરો છે, અસલી હીરો, એનું કોઈ બીજું ઓપ્શન કે સબસ્ટિટ્યૂટ નથી. ઓરિજિનલ ડાયમંડ જ ઓરિજિનલ ડાયમંડ. કે આ લેબ ગ્રોન ડાયમંડ આવ્યા ને? હા, લેબ ગ્રોન ડાયમંડ આવ્યા છે, ચાલે છે અત્યારે, પણ અસલી તો અસલી જ રહેવાનું છે. અને એવું પણ નથી થયું કે ભાઈ અસલી ડાયમંડના ભાવ લેબ ગ્રોનની સમકક્ષ આવી ગયા હોય. નહીં, ડિફરન્સ તો રહેવાનો જ છે. બહુ જાજો ડિફરન્સ. એટલે આ જે લેબ ગ્રોનનું માર્કેટ છે એ એક સેગમેન્ટ બદલાશે. મેં એવું સાંભળ્યું છે અત્યારે, આઈ એમ નોટ વેરી શ્યોર. હવે લેબ ગ્રોન ડાયમંડને ઇન્ડસ્ટ્રીયલ યુઝ જે છે, જેમાં ઓરિજિનલ હીરા વપરાતા, ત્યાં લેબ ગ્રોન વપરાય છે. તો ધીરે ધીરે એ લોકોનું સેગમેન્ટ ચેન્જ થશે. એટલે ઇનિશિયલી અત્યારે જ્વેલરીમાં કહેવાય કે ભાઈ મંદી છે, લોકો આની ઓરિજિનલની જગ્યાએ લેબ ગ્રોન વાપરે છે. ત્યાંથી લોકો આ ઇન્ડસ્ટ્રીયલ તરફ ડાયવર્ટ થશે. ઓકે, તો એ તરફ માર્કેટ ગયું તો ઓરિજિનલનું માર્કેટ પાછું આવવું જોઈએ. આવશે, મને લાગે છે એવું. કારણ કે આટલા વર્ષથી જે અસલી હીરો છે એને કોઈ બીજું બીટ કરી શક્યું નથી. ડેફિનેટલી ફેઝ ખરાબ ચાલે છે, બટ સુધરી જશે. તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી બિઝનેસમેન અને એન્ટરપ્રિન્યોર વચ્ચે શું ડિફરન્સ? શબ્દોની માયાજાળ છે. બિઝનેસમેન જે આપણે ગણીએ છીએ એ સવારથી સાંજ કામ કરે, પોતાનો જે બિઝનેસ છે એ બિઝનેસ પકડીને બેસી રહે. અને એન્ટરપ્રિન્યોર માઇન્ડસેટમાં એવું કહેવાય કે ભાઈ એને ગ્રોથ કરવો હોય. એમ કે આજે એક દુકાન કરી હોય તો બીજી 10 દુકાન, એનું ચેઇન, મોલ, એટલે એની જે ગ્રોથ, એની સાઇઝ છે એને મોટી કરતી જવી હોય. અને એન એન્ટરપ્રિન્યોર ઇઝ ઓલવેઝ લુકિંગ ફોર અ ન્યૂ ઓપોર્ચ્યુનિટી. એક વસ્તુ પકડી નહીં રાખે. આજે કંઈ બીજી વસ્તુ દેખાય ત્યાં ઇન્વોલ્વમેન્ટ લેશે. અને દે કીપ ડુઈંગ રિસર્ચ. અને જે બિઝનેસમેન કેટેગરી આપણે જે કહીએ એટલે રિસર્ચમાં ઇન્ટરેસ્ટ ના હોય. આ ચાલે છે ને, કર્યા કરો, નવું કાંઈ નથી કરવું. જે આપણી પાછલી પેઢીનું નેચર છે, એ કરવાનું છે એ કરને નવું કરવા જ ન દે પેલાને. કંઈક કરવું હોય, કંઈ સમય બદલાય છે, સમયની સાથે તમે જે બદલાવ લાવો છો એ જે લાવે એને કહેવાય એન્ટરપ્રિન્યોર. સિમ્પલ. ઓકે, વ્યાપાર અને કંપનીમાં શું ડિફરન્સ હોય છે? વ્યાપાર અને કંપનીમાં, બિઝનેસ અને કંપનીમાં શું ડિફરન્સ હોય? આપણે બોલીએ તો છીએ બધાય કે ધંધો કરીએ, અને કંપની એક અલગ લેવલથી વર્કઆઉટ કરતી હોય. એટલે હું તમને આનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે કંપની ગમે તે વડી હોય, પાર્ટનરશિપ કંપની છે તમારી, 3 પાર્ટનર છો કે 4 પાર્ટનર છો, પણ હું છે ને, હું એને એમ કહું કે કોર્પોરેટ સ્ટાઇલમાં કામ કરવાવાળા અને નોન કોર્પોરેટ સ્ટાઇલમાં કામ કરવાવાળા. કોર્પોરેટ સ્ટાઇલ એટલે કંપની. હવે નાની કંપની છે ફોર એક્ઝામ્પલ, પણ એમાં એવરી વીક મિટિંગ થાય છે. મોટે ભાગની કંપનીમાં નહીં થતી હોય, નાની કંપનીઓમાં. રાઈટ છે. ખબર નહીં કેમ, હું શરમ આવતી હશે. બાકી એક બોર્ડ મિટિંગ હોય, અમારી કંપનીમાં થાય છે એવરી વીકમાં, એક દિવસ નક્કી કરેલો હોય. મોસ્ટલી અમારો સેટરડે ઇવનિંગનું અમારું રિમાઇન્ડર હોય. એક્ઝેક્ટલી થવી જ જોઈએ મીટિંગ્સ. હવે મિટિંગમાં ચર્ચા શું થાય તો કે લશ્કર ક્યાં લડે છે. હું મારું કામ કરતો હોઉં, ભાઈ એનું કામ કરતો હોય, મારો બીજો ભાઈ એનું કામ કરતો હોય, મારા એકાઉન્ટન્ટની ટીમ કામ કરતા હોય, તો એક ટેબલ પર ભેગા થઈ જાય કે ભાઈ આજે મારા કામમાં હું મારો રિપોર્ટ આપું. સિમ્પલ કે ભાઈ આ આટલું ડેવલપમેન્ટ છે, એ બીજો ભાઈ એનું ડેવલપમેન્ટ આપે. એટલે આપણે લોકો એક પેજ ઉપર આવીએ. રાઈટ. એક પેજ ઉપર આવ્યા એટલે આપણને ખબર પડે કે હવે લશ્કરને ક્યાં ડાયવર્ટ કરવું. બાકી રાજા એની રીતે મહેલમાં આરામ કરતો હોય, મજા કરતો હોય, લશ્કર લડતું હોય, કોઈ દિવસ તમે જીતી શકો? ન જીતાય. લશ્કરને ખબર, ગાઈડન્સ તો આપવું પડે તમારે. સ્ટ્રેટેજી એ ખરખી હોવી જોઈએ બધા પાસે. હવે આપણા માટે લશ્કર અને સૈનિકો કોણ? તો કે પૈસા. એઝ અ બિઝનેસમેન, એઝ અ ઇન્વેસ્ટર, કે ભાઈ આજે આપણી પાસે પૈસા ક્યાં રોક્યા છે, એનું શું વળતર છે, અત્યારે શું પોઝિશન છે, માલ લીધેલો છે તો એના પેમેન્ટમાં કેટલું આપવાનું બાકી છે, ક્યાંથી કેટલું લેવાનું બાકી છે. આ બધી વસ્તુ એક પેજ પર આવતા આપણને ખબર પડે કે અહીંથી આ ફંડ આવતો હજી શું કરશું, તો ભાઈ આને અહીંયા નાખો, આપવાના છે, અથવા તો પછી આ એક્સ્ટ્રા છે તો કંઈક નવું શોધો. ત્યાં રોક્યા પછી વિચારશો કે આરોઆઈ કેટલો ટાઈમમાં આવી જશે. એટલે એ જે કોર્પોરેટ સ્ટાઇલમાં જે કામ થાય, કોર્પોરેટ સ્ટાઇલમાં કેમ બોર્ડ મિટિંગમાં શું નક્કી કરો કે ભાઈ આજે આપણે આ વેન્ચર ચાલુ કર્યું તો શું સ્ટેટસ છે, આન્સર આપો. સો આ રીતે જે કામ કરતા હોય, કંપનીની જેમ સ્ટ્રક્ચરમાં કામ કરતા હોય, એ કંપનીના ગ્રોથના ચાન્સીસ બહુ વધી જાય. ઓકે, ટૂંકમાં ફોર્મેટ્સ હોવા જોઈએ. યસ. અને જો કંપની બનાવો છો તો કોર્પોરેટ્સને એડોપ્ટ કરો. નીતિ નિયમો, ટાઈમ ટેબલ કંઈક હોય ને, એમ કંઈક પેલું ડિસિપ્લિન જે કહેવાય, ગાડરિયો પ્રવાહનો હોવો જોઈએ. ડિસિપ્લિનમાં જે કામ કરતો માણસ હોય એનો ગ્રોથ થઈ જાય. બિઝનેસમાં કોમ્પિટિશન હોય હકીકતમાં તમારા હિસાબે? કોમ્પિટિશનમાં યસ, સમટાઈમ્સ નો, પણ દાને દાને પે લિખા હૈ ખાને વાલે કા નામ. હવે ઘણી વખત તમે એમ કહો કે ભાઈ તમે કોઈ એક એવી કન્વેન્શનલ પ્રોડક્ટનો બિઝનેસ ચાલુ કર્યો, સિમ્પલ થિંગ કે ભાઈ આ એક પાણીની બોટલ આજે આપણે પીએ છીએ, આનો તમે બિઝનેસ ચાલુ કરો, તો તમને શું લાગે છે, તમને કોમ્પિટિશન નડશે? ડેફિનેટલી કે ભાઈ બીજા પ્લેયરો છે, પણ તમારી
પાસે લેવાવાળા જે છે એ લેવાના જ છે. આ કંઈક પડ્યું નહીં રહે, પણ તમે એને કેટલું લો છો. ઓકે, દરિયો વિશાળ છે. ઘણા લોકોને કેમ ઇન્જેક્શનની બી બીક લાગતી હોય, ઘણા કે ભાઈ આ ખોલવું પડશે, તો કાંઈ વાંધો નહીં, ખોલી કાઢવાનું. એ બીક તમને કેટલી છે? હવે તમે કોમ્પિટિશન માથા પર લો, હવે કોમ્પિટિશન છે એમ, તો તમે ડન, તમે બીકના માર્યા નહીં કરી શકો. બટ યસ, તમે કોઈ કોમ્પિટિશન છે, આપણે કંઈક યુનિક કરશું. એ બીજી વસ્તુ કે ભાઈ આજે હું કોઈ નવો બિઝનેસ ચાલુ કરું અને એમાં મારી જેવા 50 પ્લેયર માર્કેટમાં છે, તો મારા કોઈ કોન્ટેક્ટ જ નહીં હોય. હશે જ. હું તમારે ત્યાં આવીને કહું કે તમે આ કઈ લ્યો છો બિસ્લરી, એક કામ કરો, કાલથી મારે લેવાની, ભાવ સેમ, તમારા માટે 25 પૈસા ઓછા, તમે લેવાના જ છો, આણી પાણી જ છે. સો ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. બિઝનેસની અંદર સૌથી પહેલી વસ્તુ કામ કરે તમારા કનેક્શન, તમારા રિલેશનશિપ તમારા કેવા છે, તમારો વ્યવહાર કેવો છે, તમારી પ્રોડક્ટ. તો ઇટ્સ ઓકે, કોમ્પિટિશન છે, પણ વી કેન સર્વાઈવ. ઓકે, જોબ કોને કરવી જોઈએ અને બિઝનેસ કોને કરવો જોઈએ, પર્સન ટુ પર્સન અલગ હોય. તમારો મંતવ્ય શું છે આને? સ્વભાવ, તમારો રિસ્ક ટેકિંગનો સ્વભાવ હોય તો બિઝનેસ કરો. તમે રિસ્ક નથી લઈ શકતા તો નોકરી કરો. કારણ કે મારા માટે હું એવું માનું છું કે પ્રાયોરિટી હોવી જોઈએ ખુશ રહેવાની. કે આજે કોઈ પેલો સ્કૂલના ટીચર જેવો સ્વભાવ હોય, શાંત, રિસ્ક નથી લઈ શકતા, અને એ જો ભૂલથી બિઝનેસમાં ઘૂસી ગયો તો ડિપ્રેશનમાં આવી જશે, આખી રાત જાગશે કે ભાઈ આ રોકાઈ ગયા, હવે શું થાય. હવે એ પોઝિશનમાં એ માઇન્ડસેટ લઈને એ ફર્ધર બિઝનેસ નહીં કરી શકે, અને ડેફિનેટલી એ લોસ કરશે. અને લોસ બંને તરફ, પોતાની માનસિક શારીરિક હેલ્થનો બી લોસ કરશે, ફાઇનાન્સમાં લોસ કરશે. બટ યસ, ઇફ યુ આર રિસ્ક ટેકર, કે તમને રિસ્ક વગર ઊંઘ આવતી જ નથી, હર્ષદ મહેતા જ છો ભાઈ બહેન, તો તમે નોકરી નહીં કરો. તમે ત્યાં ડિપ્રેશનમાં આવશો, તમને બાંધી રાખેલા હોય કે મને ખુલ્લો મૂકો, 4 દિવારીમાં કેદ થઈ જાય માણસ, નહીં ચાલે. સો વોટ ઇઝ ધ નેચર ઓફ અ પર્સન, એના બેઝ પર નક્કી કરવું જોઈએ. અને હું તો કહું ને કે ભાઈ એઝ અ પેરેન્ટ, હું મારી ડોટર છે તો હું એને, મને ખબર છે કે આનો નેચર કેવો છે, એટલે હું એને કહીશ કે તું આ દિશામાં જ જા, ઓકે, તો ખુશ રહીશ. અને જો માણસ ખુશ હોય ને તો એ ડેફિનેટલી પોતાનું બેસ્ટ આપે, અને એને એવું ફીલ નહીં થાય કે હું બિઝનેસ કે નોકરી કરું છું. એ એન્જોય કરશે કામ, અને એન્જોય કરે ને તો પૈસાનો વરસાદ થાય છે. આજની જેનઝી જનરેશન છે એ ઘણા બધા ટ્રેક ઉપર ચાલતી હોય છે, અને એમાંથી અમુક 5 થી 10% પબ્લિક એવી હોય છે જે બિઝનેસ ક્લાસ લાઈફ જીવવા માંગે છે અને એના પ્રમાણે મહેનત કરતી હોય છે. તો એના માટે કોઈ બિઝનેસ આઈડિયા કે કોઈ ટિપ્સ તમે શેર કરવા માંગતા હો? બિઝનેસ આઈડિયા બહુ બધા લોકો માગે છે, જેમાં હું લિટરલી એની પર જોગ જ કરું છું કે બિઝનેસનો આઈડિયા મારી પાસે, હું તમને શું કામ કહું. સાચી વાત. સો બિઝનેસ આઈડિયામાં એવું છે કે એ આઈડિયા આવી જાય, અને હું એવું માનું છું પર્સનલી કે એ છે ને એ ભગવાનના આશીર્વાદ છે. અત્યારના સમયમાં ભગવાન રૂબરૂ આપણી સમક્ષ હાજર નથી થતા. ઓકે, કે ભાઈ આમ ભગવાન આવ્યા આપણી સામે ને બોલ માગ, એમ એવું નથી આવતું. એ વન ફાઇન ડે તમે કંઈક કરતા હશો ને એક આઈડિયા તમારા માઇન્ડમાં ક્લિક થશે અને તમે એની પર કામ કરશો, અને એ તમારું સ્ટાર્ટઅપ બનશે યુનિકોર્ન. એ આશીર્વાદ ભગવાનના. સાચી વાત, એક બ્લેસિંગ જ છે. યા, અને એ આશીર્વાદ ક્યારે આવશે, સ્પેશિયલી આ યંગ જનરેશન માટે, કે જો તમે 4 દિવાલની વચ્ચે બેસી રહ્યા તો નહીં આવે, તમારે રખડવું પડશે. આપણે કહેવાય કે ઘાટ ઘાટ કા પાણી પિયા હે. હા, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ દેટ? કે તમે એટલું ટ્રાવેલ કર્યું છે, તમે રખડો ફરો, અને દરેક વસ્તુને, દરેક ટ્રાવેલને એક બિઝનેસ એક્સપેરિમેન્ટ માટે તમે લેશો કે ભાઈ અહીંયા ફરવા જાઉં, જોઉં છું કંઈક તો હશે, શીખશે કંઈક ને કંઈક. તો એ વસ્તુમાંથી ક્યાંક એક પેલો કહેવાય ને સ્પાર્ક થશે કે આ કરવા જેવું છે. સિમ્પલ. તમે તમારા સ્ટાફને કઈ રીતના મેનેજ કરો છો? બધા પોતપોતાના ડિપાર્ટમેન્ટના બોસ છે, એમને બોસ બનાવી દીધા કે આ તમે તમારી રીતે કરો, સારું થશે તો ઇન્સેન્ટિવ, ખરાબ થયું ધારો કે તો હું કે તમને મારી નથી નાખવાનો, એક લર્નિંગ એક્સપિરિયન્સ હશે. બટ યસ, તમે નક્કી કરો અપર લિમિટ છે, આ લોઅર લિમિટ છે, નાઉ યુ કેન પ્લે. એટલે એ લોકો બહુ ફ્રી હેન્ડથી કામ કરે છે, અને મને નુકસાન નથી થયું. ઓકે, તમે માનો છો અત્યારે પણ કે કોઈ પણ ધંધો સેટ થવા માટે 3 વર્ષ જોઈ, 1000 દિવસ, કેટલો ટાઈમ જોઈએ? એ તો પેલું કેવું, ચાલો નવો ચાલુ કર્યો એટલે પેલું બળતરા બંધ કરવા માટે પેલું કહે ને ટીંચા, પેલું એનેસ્થેશિયા લગાવેલું કે ભાઈ આ હમણાં પેઇન કિલર આપી દો એટલે રોવે નહીં, 3 વર્ષ તો પડ્યો રે છાનું મોનું એમ. બટ ઇટ્સ નોટ લાઈક દેટ. બટ યસ, હું તમને એમ કહું, જો બ્રાન્ડ બિલ્ડિંગ કરવી છે, લેટ્સ નોટ ટોક અબાઉટ ધ બિઝનેસ એન્ડ અર્નિંગ, કે નફો નુકસાન આ તે. હું તમને કહું બ્રાન્ડ બિલ્ડિંગ કરવી છે, કારણ કે એક સારી બ્રાન્ડ છે ને એ બહુ વધારે નફો કમાવી આપશે તમને, પ્રીમિયમ પૈસા, પ્રીમિયમ રેટ તમે માલ વેચી શકશો. તો બ્રાન્ડ બિલ્ડિંગ છે એ ઓવરનાઇટ નહીં થાય. ઇટ વિલ ડેફિનેટલી ટેક 3, 5, 6, 10 ડિપેન્ડ. એમાં પ્રોફિટ લોસ મેટર નથી કરતો. હા, પ્રોફિટ લોસ. બ્રાન્ડ છે, તમે બ્રાન્ડ ક્રિએટ કરો છો,
અને હવે તમે જોતા હશો કે અત્યારે ઘણી બધી કંપનીઓ જે વેલ્યુએશન ગેમમાં હોય છે કે બ્રાન્ડ વેલ્યુ કેટલી થઈ અને ઉપર જઈને પછી વેચી કાઢતી લોકો, તો એ કેવો નફો થયો. તમે રોક્યા હતા શું અને તમે જે મહેનત કરીને તમે બહાર હા, નીકળો છો, તમે આમ જાડી પાડી મલાઈ લઈને નીકળો છો, તો એ નફો જ થયો આમ તો. એક આ રીતે હું વિઝન જોઉં તો બ્રાન્ડ બિલ્ડિંગમાં સમય લાગે, આપવો પડે. બહુ બધી વસ્તુ મેટર કરતી હોય છે, ઇન્ક્લુડિંગ યોર સેલ્ફ. તમારા શબ્દો, તમારું વાણી, વર્તન, વ્યવહાર, તમારી પ્રોડક્ટ, તમારું બ્રાન્ડિંગ, તમારી એડવર્ટાઇઝમેન્ટ, બહુ બધી વસ્તુ હોય. આ બધી વસ્તુ પેશન્સલી તમે કર્યા કરો. ભૂલ શીખ્યા, ભૂલ કરી શીખ્યા, નવું કર્યું, કીપ ડુઈંગ અને આફ્ટર ડેકેડ તમે જોશો કે તમારી બ્રાન્ડ આજે આમ હાથી થઈ ગઈ છે, બચ્ચું હતી. બટ એમાં ટાઈમ લાગે. કોઈ પણ બિઝનેસની અંદર કેટલા ટકા રિસ્ક લઈને પૈસા નાખાય? ચાદર કેવડી તમારી, આપણામાં કહેવત છે, જેટલી ચાદર હોય એટલા પગ ફેલાવા. ઓકે, તમારી પાસે સેલ્ફ ફાઇનાન્સની કેપેસિટી હોય તો તમે નક્કી કરી શકો કે હું આટલા, મારી પાસે 100 રૂપિયા પડ્યા છે મારા ખિસ્સામાં, તો લેટ્સ સે હું 20 રૂપિયા સ્વાહા કરી નાખું. ઓકે, રિસ્ક લઈ લઉં, 80 તો પડ્યા જ છે ને, વાંધો નથી. તો આ રીતે હોય તો કરાય. અથવા તો પછી એક એવી ટીમ બનાવે પાર્ટનર્સની, બધા ભેગા થઈને કે ભાઈ બધા આપણે આટલા નાખીએ છીએ, ડૂબે બી ખરા, ઉગે બી ખરા, બટ રિસ્ક તો લેવું પડે. એટલે તમારી ઇન્ડિવિજ્યુઅલ, આનો કોઈ ફિક્સ આન્સર નથી, પણ ઇન્ડિવિજ્યુઅલ તમારી કેપેસિટી કેટલી છે. પછી તમે કહો કે મારું ઘર છે, હું ગીરવે મૂકીને બેંકમાંથી લઈ આવીને રિસ્ક લઉં, એ ન કરાય. ઘરે જાય, તમે રોડ પર આવી જાઓ. તો તમારી કેપેસિટી કેટલી છે, પર્સનલ કેપેસિટી, તમારી આસપાસમાં માણસો કેવા છે, લિફ્ટ કરી શકે એવા, હેલ્પ કરી શકે એવા, શેર લઈ શકે એવા, તો એ બધું જોઈને રિસ્ક લેવું. તમને શું લાગે છે કયા બિઝનેસીસ ફ્યુચરમાં બહુ ફાસ્ટલી ગ્રો થતા હશે? મારા ફાધર મને ઓલવેઝ એવું કહે કે રોટી, કપડાં, મકાન આ ચાલશે. આ મેઇન ધંધા છે, એ તો ચાલવાના જ છે. ઓકે, અને બીજી વસ્તુ કે પોપ્યુલેશન વધે છે, રોટી, કપડાં, મકાન, અને સાથે એજ્યુકેશન ને હેલ્થકેર, બધી વસ્તુ. એટલે દેર ઇઝ નો ફિક્સ બિઝનેસ કે ભાઈ આ પર્ટિક્યુલર બિઝનેસ બહુ આગળ જશે. પણ અત્યારે જેમ આ આપણે જોઈએ છે કે ભાઈ એઆઈ આવી ગયું, ઇન્ટરનેટ, હાઈ સ્પીડ ઇન્ટરનેટ, સેટેલાઇટ, સ્પેસ ટુરિઝમ છે કે સ્પેસ રિસર્ચ છે, આ બધી વસ્તુનું જે કંપનીઓ જે કરતી હશે એ લોકોનો ગ્રોથ બહુ સારો હશે, ડેફિનેટલી હશે. કે હવે આપણી પૃથ્વી તો ખૂંદી નાખી, હવે ઉપર શું છે ગોતવા નીકળે છે બધી વોટ નેક્સ્ટ. હા, તો આપણે એ ચાલશે. બટ યસ, ઘણી બધી વસ્તુ નવી આવશે. હેલ્થકેરમાં બહુ બધું નવું આવશે, એજ્યુકેશનમાં નવું આવશે. એજ્યુકેશનનું માળખું જ બદલાઈ જવાનું છે. યુ વોન્ટ બિલીવ, મને એવું દેખાય છે કે આગલા 10 વર્ષ પછી કંઈક નવું દેખાશે આપણને. ઓકે, કારણ કે અત્યારે આપણે જે ભણીને બહાર નીકળ્યા, આપણા પછીની જનરેશન કંઈક નવું ભણી છે, એના પછી કંઈક નવું જ આવશે. સો યસ, એમાં બહુ બધી વસ્તુ ફેરફાર આવવાના છે. બરાબર. તમને એવું લાગે છે કે એઆઈ આવ્યા પછી એજ્યુકેશન સેગમેન્ટની અંદર ટીચર્સની જોબ જતી રહેશે? ના, માથે હાથ ફેરવીને ભણાવવાવાળા ટીચર હોય ને એ જોઈએ. પહેલાં પણ જરૂર હતી, આજે પણ છે, ભવિષ્યમાં પણ આવશે. રોબોટ્સ ભણાવશે એવું નહીં થઈ જાય? આવશે, પણ આઈ થિંક ઇટ વિલ ટેક અ વેરી લોંગ ટાઈમ. એટલે આવતા 50 વર્ષમાં મને એવું નથી દેખાતું કે ભાઈ ટીચરો રિપ્લેસ થઈ જાય. બિકોઝ જે હ્યુમન ટચ છે એ જોઈએ, સ્પેશિયલી બાળકોને. હા, હું એમ કહું કે ભાઈ કોલેજનું એજ્યુકેશન ઓર માસ્ટર્સ ડિગ્રીનું અમુક એજ્યુકેશન ઓર અમુક સ્પેશિયલ એજ્યુકેશન છે કે નવા વિષયો ડેવલપ થવાના છે, એમાં ટીચરની જગ્યાએ રોબોટ કે ભાઈ એઆઈ કે કમ્પ્યુટર ભણાવતું હશે, બરાબર છે. પણ જે નાના બાળકોથી જે સ્કૂલિંગ જે છે એ સ્કૂલિંગમાં ટીચરોને કોઈ રિપ્લેસ નહીં કરી શકે, આઈ ડાઉટ. ઓકે, હેલ્થ સેક્ટરની અંદર ઓપરેશન્સ રોબોટ્સ કરતા થઈ જશે એવું થશે? હા, પોસિબિલિટીઝ છે. આઈ વુડ સે નેક્સ્ટ 10 years, a decade, after a decade or 2 decades એ રોબોટિક સર્જરીઝ આવી શકશે. અને એનું એક રીઝન એ બી હશે કે એમાં એક્યુરેસી બહુ સારી હશે, બિકોઝ જ્યારે કમ્પ્યુટર કરતું હોય ત્યારે હ્યુમન એરરના ચાન્સીસ ઘટી જાય. ઓકે, એ પોસિબિલિટીઝ મને દેખાય છે. પણ યસ, ડૉક્ટરો જોશે, મને એવું દેખાય છે. આઈ એમ નોટ શ્યોર, આઈ એમ જસ્ટ થ્રોઈંગ માય વર્ડ કે ડૉક્ટરો પછી કોમ્પ્યુટર બેસીને એ પ્રોગ્રામિંગ કરતા હશે કે ભાઈ આ સર્જરી કેવી રીતે થવી જોઈએ. એઝ અ બિઝનેસમેન, એઝ અ એન્ટરપ્રિન્યોર, તમને શું લાગે છે કે ભારતમાં ગરીબી શું કામ નથી ઘટતી? અત્યારે 260 મિલિયન, 26 કરોડ માણસો પુઅર છે, જેને 2 ટાઈમનું જમવાનું નથી મળતું. એની પાછળનું કારણ શું છે? એજ્યુકેશન સૌથી પહેલાં. હવે તમે સરકારી સ્કૂલોની જે પોઝિશન તમે જોઈ હશે, તમે જુઓ તો તમે બીજી કન્ટ્રીમાં જે ડેવલપ કન્ટ્રીઓ છે ત્યાં તમે જઈને સરકારી સ્કૂલો જુઓ, તમને જમીન આસમાનનો ફરક દેખાય. એટલે આપણે અહીંયા જે પેલું કહેવાય કે ભાઈ જીડીપી આપણો બહુ ઓછો છે. તમે જસ્ટ ગૂગલ કરશો તો ચાઇના અને આપણી વચ્ચે લગભગ 5 ગણો ડિફરન્સ થઈ જાય છે, અમેરિકા વચ્ચે તો લગભગ 20 ગણો ડિફરન્સ થઈ જાય.
એટલે આપણો દેશ આમ જોવા જઈએ તો ગરીબ કહેવાય. ભલે માનીએ આપણે કે આપણી પાસે બધું જ છે, પણ તમને અપ્સ એન્ડ ડાઉન્સ બહુ દેખાય છે. જે ડિફરન્સ છે, અમીર બહુ અમીર છે, ગરીબ બહુ ગરીબ છે, તો એ ડિફરન્સ છે. સો ઇટ વિલ ટેક ટાઈમ. હજુ 10, 20 વર્ષ, 30 વર્ષ લાગશે આપણને ઇક્વલ કરતાં. એટલે અત્યારે જોઈએ તો એજ્યુકેશનની પોઝિશન હાલત એટલી બધી સારી નથી, બધાને એજ્યુકેશન મળતું નથી. બીજું કે આપણો જે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ જે છે એ હજુ એ લેવલ નથી પહોંચ્યો કે બધાને આપણે રોજગારી આપી શકીએ. એટલે ઘણા બધા સેક્ટર ખાલી પડ્યા છે, અને બિકોઝ ઓફ પોવર્ટી એન્ડ લો જીડીપી આપણે અહીંયા, તમે એગ્રીકલ્ચરની બી પોઝિશન તમે જુઓ, આપણે અહીંયા ખેતી કરવાની સિસ્ટમ, તમે ફોરેનમાં જઈને જુઓ ખેતી કરવાની સિસ્ટમ બહુ અલગ છે. તો હજી આપણે ત્યાં હજુ સો વી નીડ મોર. એ મશીનરીથી કરે છે ને આપણે બધા હજી હેન્ડમેડ. એટલે આપણે આપણી દેશની જે ઓવરઓલ ઇકોનોમી બૂસ્ટ થશે ધીમે ધીમે તેમ આ બધી વસ્તુ દૂર થઈ. તમને ગરીબો નહીં દેખાય, એટલે ગરીબીની રેખા નીચેના માણસો છે એ બધા ઉપર ધીરે ધીરે આવે છે, ગ્રેજ્યુઅલી આવે બી છે, એ બધા ઉપર આવી જશે. બધા પાસે એક બેઝિક ફેસિલિટી હશે, એક ઘર હશે, સારું જમવાનું મળતું હશે, એક નોકરી હશે, અને લાઈક દે આર લિવિંગ અ ગુડ લાઈફ. જેમ બીજા સ્ટેટ્સમાંથી ગુજરાતની અંદર લોકો માઇગ્રેટ થાય છે વર્ક માટે, એમ આપણે ત્યાંથી વર્ક પરમિટના નામ ઉપર લોકો વિદેશ જાય છે. યસ, અલગ અલગ કન્ટ્રીમાં. એ બાબતને લઈને તમે શું કહેશો? જાય જ ને, કારણ કે હવે સમજી લો કે ભાઈ આજે અહીંયા કોઈ છોકરો એન્જિનિયર થયો છે અને એ 50,000 લાખ રૂપિયાની જોબ કરે છે, તો લાખ રૂપિયામાં એને ઘણી જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હોય. જ્યારે એમ કે હું ફોરેન જતો રહું અને $3-4 લાખ ઇઝીલી ડોલરમાં હું કમાવું, ફોર એક્ઝામ્પલ, તો $1,00,000 કમાવું, માની લો વર્ષ 80 લાખ રૂપિયા, 85 લાખ રૂપિયા થયા, તો એમાં એ થોડું ઘણું ત્યાં વાપરે, બચાવે, અહીંયા પણ મોકલે, 2 જગ્યાએ કામ ચાલે. એટલા માટે લોકો ત્યાં જાય છે. વેરી સિમ્પલ કે રૂપિયો, એ લોકોનો રૂપિયો મોટો છે આપણા કરતાં. સાચી વાત છે. વર્ક લાઈફ અને બેલેન્સની લાઈફને એ લોકો માને છે, વેસ્ટર્ન કલ્ચર અને ફોરેન કન્ટ્રીઝ, કે વીકમાં 40 કલાક જ કામ કરવું જોઈએ. આમ જોવા જઈએ ને તો વર્ક લાઈફ બેલેન્સ તમે અમેરિકા જઈને જુઓ કોઈ જોબ ક્લાસને, સો દે આર નોટ એન્જોઈંગ ધેર લાઈફ. સોમથી શુક્ર એ લોકો કામ જ કરતા હોય, અને શનિ રવિ સફાઈ અને ગ્રોસરીમાં ટાઈમ જતો રહેતો હોય છે. બટ યસ, અહીંયા કરતાં ત્યાં પૈસા વધારે મળે છે, અને એક સારી એક લાઈફસ્ટાઈલ, એક ઘર, ગાડી, બધું સિસ્ટમેટિક ચાલતું હોય કામ, અને ત્યાં કામના કલાકો ફિક્સ છે, બાકી બેઝિક ફેસિલિટી સારી મળી રહેતી હોય, એટલે એ લોકો ત્યાં હોય છે. બાકી અમે ઇન્ડિયાની અંદર તમે 65% સુખી છો તો ત્યાં જવાની જરૂર નથી. આપણે ઘરની ખેતી હોય તો બીજાની ભાગ્ય ન જવાનું. એક્ઝેક્ટલી. હા, એટલે ત્યાં એ લોકો એમ કહે છે કે ભાઈ અમને અહીંયા વધારે મજા આવે છે, પણ એનું એક રીઝન બી છે. તમારા કામના કલાક ફિક્સ છે, તમારું છોકરાનું એજ્યુકેશન બહુ સરસ છે, તમને તમારી પાસે 2 ગાડીઓ છે, એક સારું ઘર તમે લઈ લીધું, ભલે લોન ઉપર લીધું, તમારા હપ્તા ભરાય છે, સો દે હેવ એવરીથિંગ. હવે એ વસ્તુ, એ ટાઈપની લાઈફ અમારા ઇન્ડિયામાં એમને જીવી હોય તો અઘરું થઈ જાય, એટલે લોકો ત્યાં જાય છે. અને આ વર્ક પરમિટ જાય એના માટે. બાકી સ્ટુડન્ટ વિઝા ઉપર જતા હોય જે બાળકો ભણીને ત્યાં કાં સેટલ થાય, કાં તો અહીંયા, એ તો બધા ઓકે જીવે છે સરસ રીતની લાઈફ. એમાં બી અત્યારે જે જેન ઝી છે ને, એમાં ઊંધો પવન ચાલ્યો છે. હવે કોઈને ત્યાં નથી રહેવું, રિટર્ન આવવું છે. ઘણા બધા, ઇન્ક્લુડિંગ માય ડોટર. અહીં કે અહીં કોણ રહે? પણ એનાથી આમ ફાયદો થશે, ગુડ બ્રેન્સ જે બહાર જતા રહ્યા હતા એ બધા પાછા ઇન્ડિયાની અંદર મૂવ થશે. એટલે એમાં એવું છે કે એ લોકો આપણી કરતાં વધારે સ્માર્ટ છે. એ લોકો જોવે છે કે ભાઈ આપણો દેશ ડેવલપિંગ છે, અહીંયા પૈસા રોકશું તો વધારે રિટર્ન મળશે ત્યાં કરતાં. બીજી વસ્તુ કે ત્યાં એ લોકોએ જે સિટી લાઈફ જોઈ લીધી છે, જે પેલી મશીનની જેમ દોડવાવાળી લાઈફ છે, એનાથી કંટાળી ગયા. ક્યાં એનું મજા ન કરીએ. અને આઈ એમ ટોકિંગ અબાઉટ જે વેલ્ધી ફેમિલીના છોકરાઓ છે. બાકી તમે જો મિડલ ક્લાસ ફેમિલીમાંથી છો તો એ લોકોને ત્યાં જ મજા આવશે, ભાઈ અહીંયા કરતાં ત્યાં વધારે સારું છે. ઓકે, ડિપેન્ડ. ઘરની ખેતી હોય તો દાડી કરવાનો જ હોય. સુરતની અંદર ઘણા બધા સ્ટાર્ટઅપ્સ થઈ રહ્યા છે, અને ઇન્ડિયાની અંદર પણ લોટ્સ ઓફ સ્ટાર્ટઅપ્સ અત્યારે સ્ટાર્ટ થઈ રહ્યા છે. સ્ટાર્ટઅપ્સને લઈને તમારું શું માનવું છે? સ્ટાર્ટઅપમાં મને તો એક વસ્તુનું હસવું આવે. આજે યંગ છોકરાઓ સ્ટાર્ટઅપ કરીને જે બિઝનેસ ચાલુ કરે છે, એટલે મારી પર્સનલ ઓપિનિયન છે કે તમે કંઈક નવી વસ્તુ લાવો છો તો એને સ્ટાર્ટઅપનું નામ આપો. હા, પછી સીધું કોપી મારેલું હોય ને સ્ટાર્ટઅપ કહીએ. અને બીજું કે તમે એવી લાઈક ઓવર ક્વોલિફાઈડ હો કોઈ બિઝનેસ માટે, એવા બિઝનેસ નહીં કરો. હવે આ પેલું કોફી શોપ ખોલી કાઢ્યું હોય, ચાની ટપરી ખોલી કાઢી હોય, તમે એના સ્ટાર્ટઅપનું નામ નહીં આપો યાર. ઇફ યુ આર ડેવલપિંગ સમથિંગ, કે ભાઈ આજે હું એક એવું કોમ્પોનન્ટ ડેવલપ કરું છું કે જે કોમ્પ્યુટિંગમાં કામ લાગે એવું છે, સોલાર પેનલમાં કંઈ નવી વસ્તુ તમે ડેવલપ કરી, દેટ ઇઝ ફાઇન. સો
યસ ઇનોવેશન હોય તો એને સ્ટાર્ટઅપ ગણે. સ્ટાર્ટઅપ ગણો. આ તો ગમે બિઝનેસ સ્ટાર્ટ કરે અને એને કે કે મેં સ્ટાર્ટઅપ બે કર્યું, એમ્બ્રોઇડરીના મશીન નાખ્યા અને સ્ટાર્ટઅપ કર્યું. સ્ટાર્ટઅપ ન કહેવાય, એ કન્વેન્શનલ બિઝનેસ છે. ઇમિટેટ કહેવાય. એટલે ઘણા છોકરાઓ સ્ટાર્ટઅપ પ્લાન કરે છે અને હું એવું માનું છું કે જે સ્ટાર્ટઅપ કરવાવાળા જે યંગ છોકરાઓ છે એ લોકોએ તો વિધાઉટ મેન્ટર કરવું જ ન જોઈએ. ઓકે, કારણ કે તમને ખબર છે રેશિયો શું છે? 97% સ્ટાર્ટઅપ બંધ થઈ ફેલ જાય થઈ છે. જાય. 3%માંથી એક એવરેજ ચાલે છે, એક થોડીક સારું વેલ્યુએશન કરે છે ને એક બને યુનિકોર્ન. ઓકે, એવી એક કરતાં ઓછા ટકામાં આવે તો કરે છે બહુ બધા. તો બંધ થવાનું કારણ એ છે કે મને એવું લાગે છે કે કરીને સ્ટાર્ટ થયું હોય કે એને લાગતું હોય ની ગટ ફિલિંગ હોય પણ એનું પ્રોફેશન ન હોય. એમાં એવું છે કે એ છોકરાઓ પર એક્સપોઝર નથી, એક્સપિરિયન્સ નથી, તમે વર્લ્ડ ટ્રાવેલ નથી કર્યું, ફર્યા નથી, તમને કોઈ વસ્તુની ખબર નથી. તમને એવું લાગે છે કે ભાઈ આ વસ્તુ બહુ જ ચાલશે, કયા બેઝ પર? તો એનો બેઝ ના હોય. તમે સર્વે કરાવ્યો તો કે ના, તમે 100 જણાને પૂછ્યું તો કે ના મને એવું લાગે છે. એ અંદર તમારી કલ્પના છે, એ રિયાલિટી નથી. એટલે જ્યારે મેન્ટર હોય ને તો એ જરાક પેલી દોડ ખંખેરીને તમને સમજાવે કે બેટા આ ઇમેજિનેશન થાય. હા, એટલે કરી શકાય, નો ડાઉટ. તમારી પાસે સારો આઈડિયા છે તો એને પોલિશ કરી આપે. બેલેન્સ શીટ બનાવી નાખે, આંકડાઓ લખી નાખે, એમ કે આટલું ટર્નઓવર થઈ જશે, આટલો ગોલ થઈ જશે, આમ થઈ જશે, પણ એવી રીતના નથી થઈ જતું. એવું નથી થતું. જ્યારે ફ્લોર પર આવે ને ત્યારે જે હાર્ડ રિયાલિટી હિટ કરે ને એ બહુ ખરાબ હોય અને પછી ડિપ્રેશનમાં આવે છોકરાઓ કે ચાલું મેં તો આમ ધાર્યું ભૂલ કરી દીધી. તે તારું ધારેલું જ હતું, કલ્પના હતી, ધારેલું હતું, એમ થોડું થાય. સો એક મેન્ટર હોય વ્યવસ્થિત તો એ ચાન્સ જે કહેવાય કે ભાઈ ખોટી એનર્જી વેસ્ટના ચાન્સ છે એ ઓછા થઈ જાય. જનરલી બિઝનેસ ક્લાસ ફેમિલી હોય તો એમાંથી કેવું હોય કે બધું પહેલેથી મળેલું હોય અને બાળકોને સીધી ગદ્દી મળી જતી હોય કે ભાઈ તું આ બિઝનેસ આજથી રન કરવા માંડ. પછી ભલે મલ્ટિપલ સ્કૂલ્સ હોય, કોલેજીસ હોય, કાફેઝ હોય, રેસ્ટોરન્ટ હોય કે રિયલ એસ્ટેટ બિઝનેસ હોય કે ટેક્સટાઇલ, ડાયમંડ, વોટ એવર ફિલ્ડ ગણીએ તો એ જનરેશન સૌથી વધારે આ પ્રોબ્લેમ ફેસ કરતી હોય, સફર કરતી હોય. કારણ કે એણે ખાલી કામ ચિંતા જ જોયું છે, આઉટપુટ લેતા, વર્ક સોંપતા, એ ઘણી વસ્તુમાં અટવાતું હોય. એનું મૂળ કારણ શું? પેરેન્ટિંગ. પેરેન્ટ્સ ટાઈમ ન આપી શકતા હોય. બાળકો પેદા કરવા અને બાળકોને એક ઉછેરવા એ દેર બિગ ડિફરન્સ. કે હાઉ કરે છે એટલે આપણે કરી નાખ્યા પછી એની યારે કંઈ લેવા દેવા ન હોય, થઈ ગયું એમ, એની મેળા મોટા થઈ જાય, એવું ન હોવું જોઈએ. હું તમને કહું કે તમારું આ એક પોડકાસ્ટનો સેટઅપ છે, પ્રોડ્યુસ બાય યુ. હા, તો એની ક્વોલિટી સારી, એની જવાબદારી કોની? મારી જ આવે. તો તમે એમ કહો કે ભાઈ આ તો અપલોડ કર્યું ને પછી કન્ટેન્ટ બગડી ગયું, એવું થાય? નો પોસિબલ. તમે છોકરું પેદા કર્યું પછી માર્કેટમાં મૂકી દીધું, માર્કેટ બગાડી નાખ્યું. એ માર્કેટ નહીં, તમે બગાડ્યું કે તમે માર્કેટમાં મૂક્યું. છોકરાઓને એક ટ્રેનિંગ હોવી જોઈએ. આજે આપણે જે સો કોલ્ડ બિઝનેસ ક્લાસ કહીએ છીએ એની ઉપરનો બિઝનેસ ક્લાસ છે ને, એમાં એક ટીમ હોય છોકરાઓ પાછળ. જે પેરેન્ટ્સ છે પોતે બી ઇન્વોલ્વ હોય, એક ટીમ હોય છોકરાના ગ્રૂમિંગ માટે કે બે છોકરાના કાલે માર્કેટમાં મૂકવાનો છે. આપણી ઇજ્જત ખરાબ ન થવી જોઈએ. સો કોઈ બી બિઝનેસ ફેમિલી આપણે એના માટે જ કમાતા હોય. એટલે તમારી પ્રોડક્ટ કે તમારું પ્રોડ્યુસ કરેલું બાળક એ જવાબદારી તમારી છે કે જ્યારે માર્કેટમાં આવે કે તમારી ગાદી પર બેસે એટલે તમારી કોપી હોય ઓર તમારી કરતાં વધારે સુપિરિયર હોય. એના માટે મેન્ટરિંગ મૂકવો, કાં તો પેરેન્ટે પોતે ઇન્વોલ્વ રહેવું પડે. એક બોન્ડિંગ હોવું જોઈએ, ફ્રેન્ડશિપ હોવી જોઈએ, એક કમ્યુનિકેશન હોવું જોઈએ, રોજ વાત થાય બટ આ શું છે ને ફ્રેન્ડલી વેમાં. જ્યારે ફ્રેન્ડલી વેમાં જ્યારે પેરેન્ટિંગ કરો ને ત્યારે છોકરું બી તમને એઝ અ ફ્રેન્ડ તમને બધું શેર કરી શકે કે હાઉ હી ઓર શી ઇઝ ફિલિંગ, અંદર ઇમોશન શું છે એ બધું તમને શેર કરી શકે, એના ડ્રીમ શું છે, એના ગોલ શું છે એ બધું તમને કહેશે. તો એ અલગ એક આઈડેન્ટિટી ક્રિએટ થશે. આ તો ના હું કહું એમ કરવાનું તો એ આઈડેન્ટિટી નહીં બને, એ સપ્રેસ થઈ છુપાવશે, દબાવશે ને પછી અલગ રસ્તા પકડશે. અત્યારની જનરેશન રોંગ ટ્રેક ઉપર બહુ વધારે છે એવું તમને લાગે? દેર આર ટુ ડિફરન્ટ ક્લાસ. જેન ઝી માટે હું કહું ને તો હું 2 ક્લાસ છે. એક જેને કોઈ સલાહ આપવાની જરૂર નથી, દે આર સોર્ટેડ. એક છે ને ગમે એટલી સલાહ આપશો એ આઉટ ઓફ ટ્રેક એની રીતના જ કરશે. અને હું એમાં અગેન આઉટ ઓફ ટ્રેક થયા છે છોકરાઓ તો હું એમાં કહીશ વાંક પેરેન્ટનો જ છે. બાળકોનો છોકરો ડ્રગને રવાડા ચડી ગયું તો કેમ ચડી ગયું? તમારી યારે ફ્રેન્ડશિપ હોય, તમારી યારે એક બોન્ડિંગ હોય, તમે એની યારે રોજ વાત કરતા તો હો, કોઈ થર્ડ પર્સન પૂછે તો કે તમને આજે છોકરાઓ કહે છે કે ભાઈ વીડ ફૂકવું છે એમ, તો હું કહું કે ટ્રાય કર, શીખ એઝ અ ફ્રેન્ડલી વે. એટલે પેલાને બી લાગે કોઈ એક તો ક્યુરિયોસિટી નથી એમ કે ઇટ્સ નોટ મારા ફેફસા ને તારા ફેફસા છે. એઝ અ ફ્રેન્ડલી હું કહીશ કે
અને આ નુકસાન છે, આ વસ્તુના ફાયદા છે, આ વસ્તુના નુકસાન છે, મને ક્લિયરલી સમજાવીશ. દેર ઇઝ નથિંગ હાઇડ, ઇટ્સ યોર લાઈફ. વેન યુ ગીવ દેટ ફ્રીડમ કે ભાઈ આ તારી લાઈફ છે, હું બેઠો છું એ અટકે, એટલે એ ક્યુરિયોસિટી ત્યાં મૂકી દેશે, પૂરી થઈ જાય. પણ એ ખબર હોવી જોઈએ. ઓલી જે છુપાવે છે ને એની લીધે ક્યુરિયોસિટી ઊભી થાય અને પેરેન્ટ્સ જે દબાવે, અડતો નહીં મારી નાખી છે, મતલબ કે આવું કાંઈક તો હશે કે મજા તો આવતી હશે, અડતો નહીં કીધું એટલે. અને બીજી વસ્તુ કે છોકરાના ફ્રેન્ડ કોણ છે એ પેરેન્ટ્સને ખબર નથી હોતી, મોટે ભાગના નહીં. એ તો અમે લાસ્ટ ટાઈમ પેરેન્ટિંગ કર્યું ને તો અમે પૂછ્યું હતું કે જેટલાને એના પેરેન્ટ્સના 10 છોકરાઓના 10 ફ્રેન્ડના નામ ખબર હોય ને એવા હાથ ઉપર કરો તો 1-2 નામ ખાલી મેક્સ ખબર હોય, બાકી નો ખ્યાલ હોય. એક્ઝેક્ટલી, ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. અને મારા કેસમાં હું તમને કહું કે ભાઈ મારી ડોટરના જેટલા ફ્રેન્ડ્સ છે એ બધા મને ફોલો કરે, એન્ડ દે કમ્યુનિકેટ વિથ મી વિથ ઓપન હાર્ટ, ફ્રી માઇન્ડ, કે ભાઈ અંકલને પૂછું એટલે મને જવાબ મળશે. સો એ એવું રાખ્યું જ નથી. કોમ્યુનિકેશન ગેપ તોડવો પડે. અને જે પેલો જનરેશન ગેપ જે કહેવાય એ નથી રાખ્યો. એટલે એનો બેનિફિટ એ છે કે એ લોકો મને કંઈ પણ વસ્તુ બિંદાસ પૂછી શકે છે કે હું એમને જજ નહીં કરીશ અને હું ખીજવાઈશ નહીં, હું એમને ગાઈડ કરીશ કે ભાઈ કે તમારાથી કે લોચો લાગી ગયો છે તો વાંધો નથી, તમને મેન્ટર તરીકે જોશે, ઇટ્સ ફાઇન, કે અમે ભૂલો કરી દઈએ, કે તમે બી કરશો, દેટ ઇઝ ઓકે, બટ યા શીખો એમાંથી, બી કેરફુલ. હા, એટલે પછી પેલું છોકરું હવે કેમ કે ભાઈ આજે સુખી ઘરમાં હોય, કોઈ બીજા કન્ટ્રીમાં રહેતા હોય તો પાર્ટી શાર્ટીમાં જવાના હોય, એને પકડી ન રખાય. એને પેને કહેવાય કે ભાઈ માપ રાખજો, તમે આ બધું તમારું જ છે, યુ હેવ ટુ ટેક કેર ઓફ યોર ફિટનેસ એન્ડ યોર હેલ્થ. આ તમે એકવાર શીખવાડી દીધું એટલે એ લોકોને ખ્યાલ આવી જાય કે ભાઈ મારા શરીરની અંદર શું નાખવું શું નહીં નાખવું. હા, ઘણી વસ્તુમાં લોકોને ખબર જ ન હોય ને લોકો ડરાવ્યા કરતા હોય, જેમ કે જીમ જવું જોઈએ કે ન જવું જોઈએ તમારા હિસાબે? મારા બિલ્ડિંગમાં 4-5 છોકરાઓને મેં જીમ ચાલુ કરાવડાવ્યું, કરતા જ હતા, થોડું વધારે સારું કરાવડાવ્યું. પ્રોટીન વે પ્રોટીન ન લેવાય, એ તો દરેક ઘરે ઘરે કહેવામાં આવે કે ભાઈ પ્રોટીન પાવડરના ડબલાથી બધા મસલ્સ બનાવ્યા હોય. એટલે અમારા બિલ્ડિંગમાં એક બનાવે કે પ્રોટીન ન લેવાય, કે એમાં કેમિકલ આવે. એટલે પછી બધાને સમજાવ્યા, મેં કીધું વે પ્રોટીન, વેનો મતલબ શું તો ખબર નહીં, ખબર ન હોય પણ ખાલી કેમિકલ હોય. ગૂગલ નથી કર્યું, કીધું કે ના, વે એટલે છાશ. હું વાત કરું, મેં કીધું હા, વે એટલે છાશ, છાશમાંથી જે બને પ્રોટીન એને વે પ્રોટીન કહેવાય. કે એવું હોય યુટ્યુબનો વિડીયો મોકલે, જોઈ લો આ કેવી રીતે બને છે. તો કે આની શું જરૂરી કે કઠોળ ખાય ને આમ ને તેમ ને. એટલે તમારો છોકરો 1.5 કિલોનો છે એટલે કઠોળ ખવડાવશો ને તે 150 નો થાય, કેટલું કેલરી જાય, ઘટશે નહીં. મેં કીધું અત્યારે બેસાડું જીવન છે આપણું, બિચારું છોકરું ભણે છે, એની એટલી ખેતરમાં મજૂરી નથી કરતા, તો આવી બેઠાડું લાઈફ માટે તમારે ફક્ત પ્રોટીન આપવું પડે, એ તમને વે પ્રોટીનમાં મળશે. હવે આ સમજાવ્યા પછી આંખ ખુલી કે આ વાત તો સાચી છે. કોઈ રિસર્ચ કરવું જ નથી કોઈને, અને અહીંથી આવ્યું અહીંથી ગયું, ઓલા બે બાજુથી જાય બાજુ. એટલે જે ઇન્ફોર્મેશન આવી એ ગઈ. પછી કે જીમ નહીં કરવાનું, જીમ તમે કરો પછી જીમ બંધ કરો ને એટલે મસલ્સ લબડી જાય, આવું બોલવાવાળા બહુ બધા છે. આવું બોલવાવાળા 100% લોકો જીમમાં ગયા જ નથી. એણે કોઈ ડમ્બેલ ઉચક્યું જ નથી, જીમનું દર્શન નથી કર્યા, હાવ ગપગોળા. હવે એને કેમ સમજાવવું કે પેલો હમણાં પેલી એક સિરીઝ આવી હતી, પેલો સિલ્વેસ્ટર સ્ટેલોન રેમ્બોનો હીરો છે, એની એક સિરીઝ હમણાં આવી હતી. હી ઇઝ બ્લડી 76 યર ઓલ્ડ. એ સિરીઝમાં એને તમે એનું ફિઝિક જુઓ, 76 વર્ષનો. આ ખખડી ગયા છે આપણે ત્યાં બધા 76 વર્ષે. 76 ક્યાં, 40 પ્લસ જુઓ, 40, 50, 55, એટલે બોડી તમે હાવ. મારા જીમમાં એક છોકરો આવે છે 28 વર્ષનો છે, એ ચાલતો હોય ને તમને લાગે 80 વર્ષનો હશે. દુનિયાભરના પ્રોબ્લેમ છે. એટલે મેં કીધું આ અત્યારથી આ હાલત છે. મેં કીધું 40 વર્ષે શું થાય? હવે હું કહું છું કે તમે જીમ કરો, બિકોઝ તમારા જે મસલ્સ છે એ એકમાત્ર તમારા મિત્ર છે જે તમને છેલ્લે સુધી સાથ આપવાના છે. હેલ્થ જ મેઇન છે. હા, હું તમને સિમ્પલ વસ્તુ કહું, તમે સીધા ઊભા છો, તમારી કરોડરજ્જુ તમારી એમ સીધી ઊભી છે, એ તમને કરોડરજ્જુ સીધી કોણ ઊભી રાખે? મસલ્સ છે. અને તમે જો ઉંમર થાય એમ આમ લોકો ઝૂકે, આમ થઈ જાય. તો આમ પણ મેઇન રીતે તમારા મસલ્સ પતી ગયા છે, તમારી કરોડરજ્જુ તમારી આમ થઈ ગઈ. બેઝિક સાયન્સ છે. તમારે ફૂડ એવું લેવાનું છે જે મસલ્સને ડેવલપ કરે અને વર્કઆઉટ કરો, દેટ્સ ઇટ. અને એવરી ડે. પણ ખબર નહીં હું આપણા ગુજરાતીઓને ખાસ કરીને છે, તમે જાઓ પંજાબ જાઓ, જલંધર જાઓ, યુપી જાઓ, કુસ્તીના અખાડા હોય, અખાડા હોય મસ્ત, મુગદળ મારતા હોય, તો બધા આમાં બધા ડોહાઓ બી હોય ઉંમર લાયક 50, 55, 60 વર્ષ નહીં જોવા મળે. એટલે આપણે અહીંયા પેલું છે ફૂડ ક્રેવિંગ બહુ ગંદુ છે લોકોનું, રહી જ ન કામ જોવે એટલે ઝાપટી લે. કામ તો આપણે આવતું નથી, હાવ આપણે બિઝનેસ ક્લાસ બધા, બેઠાડું જીવન. બટ યસ, ધીરે ધીરે હવે માઇન્ડસેટ ચેન્જ થાય છે. અને એમાં બી ખાસ કરીને અગેઇન પેરેન્ટિંગ, તમે કેવી લાઈફસ્ટાઈલ જીવો છો એ જ લાઈફસ્ટાઈલ તમારો છોકરો જીવવાનો.
પપ્પા ખાઈ પીને આવા થયા છે તો છોકરો એવો જ થવાનો, કોપી જ થશે. એનાથી વધે. અને જો પપ્પા ફર્સ્ટ ક્લાસ ફિટ હશે તો છોકરો એવું જ હશે. જેના પેરેન્ટ જીમમાં જતા હોય એ છોકરું 5મા 7મા વર્ષથી એમ સ્ટાર્ટ કરે કે ભાઈ હું ડમ્બલ ઉઠાવું. એટલે કેવું જ ના પડે. મારી ડોટરને મેં કોઈ દિવસ નથી કીધું કે જીમ જા. એને ખબર છે મને કે બોડી એસ્થેટિક હોવું જોઈએ, કપડાં પહેર્યા હોય મને ફર્સ્ટ ક્લાસ લાગવા જોઈએ. એક્ઝેક્ટલી ઇમ્પ્રેશન તો હોવી જોઈએ ને એક માણસની. એટલે મારે કોઈ દિવસ પુશ નથી કરવી પડે, બટ એ એની રીતે એટલે મારે વિડીયો કોલ આવે પેલા આમ કરે છે આમ પા. પણ એ તમારે ત્યાં ફ્રીડમ એ છે અને તમને જોઈને એ ફોલો કરે છે. એક્ઝેક્ટલી એટલે મને જોવે છે કે ભાઈ પપ્પાની એક લાઈફસ્ટાઈલ રહી છે, આપણે ફોલો કરીએ. એટલે પેલું કેવું છે કે મારે સમજાવવા કરતાં હું જ એક રોલ મોડલ બની જાઉં વિધાઉટ કમ્યુનિકેશન ઓર વિધાઉટ સ્પીકિંગ ઓર વિધાઉટ ટેલિંગ હર, એ મને કોપી કરશે. આ પેરેન્ટ્સ માટેની એક ગાઈડલાઇન્સ છે. સિમ્પલ છે. તમે કે બનો, તમે તમારા બાળકોના રોલ મોડેલ બનો. તમે એક તમારી પોતાની એક પર્સનાલિટી હોય એઝ અ પેરેન્ટ્સ, તમારો એક લુક હોય, તમારી એક બોલવાની સ્ટાઇલ હોય, ઊભા રહેવાની સ્ટાઇલ હોય. છોકરું જોશે તો ખરું જ ને કે આ કહેવાય. અને એ જ્યારે બહાર જશે ત્યારે બીજા પેરેન્ટ જોશે એટલે પછી લાગે કે ભાઈ મારા પપ્પા એકદમ કૂલ છે, તો આપણે બી કૂલ બનવું પડશે. સિમ્પલ. બધાને અત્યારે કુલ પેરેન્ટ્સની જ એક્સપેક્ટેશન છે. પણ નથી. મેં જોયું છે મારી એજ ગ્રુપમાં લગભગ બહુ પુઅર માઇન્ડસેટ, એમ ઉંમર થઈ ગયું એમ નિવૃત્તિમાં આવી ગયા હોય, હજુ શરૂઆત થઈ મેં કીધું. પોતાના કરિયરને આગળ લઈ જવા માટે માઇન્ડસેટ કેટલો ઇમ્પોર્ટન્ટ છે? માઇન્ડસેટ જ ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતના? તમે જોબ કરતા હો કે બિઝનેસ કરતા હોય, જોબ કરતા હોય એને હું એવું કહું છું કે ઘણા મને પૂછે કે જોબ કરતી વખતે શું ધ્યાન રાખવાનું, તો હું એમ કહું કે ભાઈ જોબ કરતા હો ત્યારે એવું માઇન્ડસેટ રાખવાનું કે આ કંપનીમાં મારા પૈસા રોકાયેલા છે. હા, તમારા પૈસા રોકા તમે કેવી રીતે કામ કરો? એવી રીતના કરવાનું. એક્ઝેક્ટલી એ જ રીતે કરો. તમે બોસની જેમ કામ કરશો તો બોસ બનશો. કારણ કે જે બી કંપનીનો ફાઉન્ડર હશે કે જે તમારો સુપિરિયર હશે એને એના જેવો માણસ જોતો હશે. એ તમારામાં પોતાની જાતને જોશે એટલે એ એને મૂકશે, તમને મૂકશે એની જગ્યાએ, એ આગળ જશે, એક સ્ટેપ વધશે. હા, તો ધીસ હાઉ યુ કેન ગેટ પ્રમોશન્સ. ઓકે, કે ભાઈ સેલરી ભૂલી જાઓ. અત્યારે છે ને એક માઇન્ડસેટ બહુ છે કે મને તો આટલા જ મળે છે એટલે એટલું જ કામ કરવું આટલા જ છે. કામ કરવાના. હવે એ પેલું કેવું છે કે ભાઈ આટલા રૂપિયામાં આટલું કામ એટલે તમે લેબર જ રહો. યુ કેન નેવર બીકમ અ બોસ. ફરગેટ અ સેલરી કે મને આટલી સેલરી, મને સેલરી ભૂલી જા. આ મારી કંપની છે, આ માઇન્ડસેટ. અને એ ખાલી તમે સમજો કે ભાઈ 5-6 વર્ષ પકડી રાખો ને એ માઇન્ડસેટને, નોટિસ તો થવાના જ. કોઈ તમારી કંપનીમાં એક માણસ વધારે ટાઈમ આપતો હોય, તમારો પોડિયો બોલ ભીલતો હોય, તમે કહો એ કામ કરતો હોય, તમારું ધ્યાન તો પડે કે યાર આને છોડવા જેવો નથી અને પકડી રાખો. એટલે એને ધીમે ધીમે સ્ટેજ મળે જ તે. તમે ઇન્ક્રીમેન્ટ્સ બી આપશો, તમે એને ફેસિલિટીઝ આપશો, તમે એને બોસની જેમ ટ્રીટ કરશો, પાર્ટનરની જેમ ટ્રીટ કરશો, એસોસિએટની જેમ ટ્રીટ કરશો. કોઈ પણ બિઝનેસ કરતા હોય આપણે ત્યારે પાર્ટનર સિલેક્શન કઈ રીતના કરવું જોઈએ? હું એવી એડવાઇસ આપું કે સૌથી પહેલાં તો પાર્ટનર ન લેવો પડે, એ સૌથી સારામાં સારું. તમારી કંપની, યુ આર ધ બોસ એન્ડ યોર એમ્પ્લોઈઝ. પાર્ટનર લેવો પડે તો પછી એક એવો પાર્ટનર, જો તમારા ફાઇનાન્શિયલ પાર્ટનરની જરૂર હોય તો એવો પાર્ટનર લેવો કે જેનું માઇન્ડસેટ હોય કંપનીના ગ્રોથમાં, એને પેલી રોજની ઇન્કમમાં ઇન્ટરેસ્ટ ન હોય. ઓકે, સટ્ટાવાળો માઇન્ડસેટ નહીં. તમારામાં પૈસા રોક્યા, તમારામાં ફેજ છે અને એવા પાર્ટનર પાસેથી પૈસા લીધા હોય ને તો એને પૂરેપૂરું વળતર મળવું જોઈએ. તમારું માઇન્ડસેટ બગડ્યું તો પછી એ પૈસા ડૂબી જશે, બીજો ઇન્વેસ્ટર નહીં મળે, માર્કેટમાં નામ ખરાબ થશે. ત્રીજી વસ્તુ કે તમારો એવો બિઝનેસ છે, ટેકનિકલ માણસ તમારે જોઈએ છે, તો તમારી એવો માણસ લો કે જે તમને તમારા બિઝનેસની અંદર સાથે રહીને હેલ્પ કરી શકે. ખાલી પૈસા નથી રોકતો, એ પોતે પણ આવે, તમે પણ પોતે આવો, તો ઇક્વલ શેર થાય અને બિઝનેસ ગ્રો થાય અને હેલ્પિંગ હેન્ડ રહે. એટલે ડિપેન્ડ ઓન ધ બિઝનેસ પાર્ટનર ચૂઝ કરો, કયા પ્રકારનો બિઝનેસ છે. ઘણીવાર મેં એવું જોયું છે એઝ અ ઇન્વેસ્ટર, આપણે ક્યાંય પણ જગ્યાએ પૈસા રોક્યા હોય, મેં હોય કે તમે હોય, તો આપણે કંપનીમાં રોક્યા હોય એનો 10% ભાગ હોય. કંપની 50 લાખ પ્રોફિટ કમાતી હોય તો એના 10% હિસાબે 5 લાખ રૂપિયાને મળવા આવવો જોઈએ. પણ ધીમે ધીમે ખાતા એની પાસે 20-25 લાખ પહોંચતા હોય. તો આનું મૂળ કારણ શું? જેના ભરોસે પૈસા રોક્યા હોય એ માણસ ભરોસો પાત્ર ન હોય, ફોર એક્ઝામ્પલ, એ થયું ને. હા, ટૂંકમાં એની નીતિ કેમ બદલતી હોય છે? પૈસા. દેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એઆઈ એન્ડ હ્યુમન. એઆઈમાં દગાખોરી નથી, જે કમાન્ડ છે એ જ છે, આપણામાં છે. અને બીજી વસ્તુ, એઆઈ તમને વફાદાર પણ નથી, જે કમાન્ડ છે એ જ છે. હ્યુમનમાં એ પણ આવે. એટલે માણસોની 2 કેટેગરી, એમ કઈ બગડી પણ શકે અને સુધરી પણ શકે. તમારો કોઈ ખાસ ફ્રેન્ડ છે જે તમને કોઈ ક્રાઇમ કરતા જોઈ ગયો હોય અને એને જુબાની આપવાની આવે તો શું કે ના એ તો બીજો માણસ હતો. હા, એ તમને વફાદાર રહેશે, એઆઈ નહીં રહે.
એ કહી દેશે કે આ જતા ભાઈ. એટલે પેલું કેવું છે કે ભાઈ માણસોના ફાયદા ગેરફાયદા લાભ હોય કે ભાઈ ઘણી વખત માઇન્ડસેટ બગડે. અને કોઈ પણ વ્યક્તિનું માઇન્ડસેટ ક્યારે ફરી જાય ને એનું કોઈ નક્કી નથી હોતું. ગમે ત્યારે માણસ બદલી શકે. બહુ ઓછા લોકો હોય કે જે પોતાના સિદ્ધાંત પર આમ અડીખમ રહે, નુકસાન સહન કરવું પડે તો વાંધો નહીં, પણ મારી જે રિસ્પેક્ટ છે માર્કેટમાં એ બગડવી નહીં જોઈએ. ઊભો રહેવો જોઈએ. મિત્રતા કેવા વ્યક્તિ સાથે કરવી જોઈએ? મિત્રતામાં હું એવું કહું કે ભાઈ અગેન એક તો વફાદાર હોય કે ભાઈ આજે મારાથી કોઈક એવી ભૂલ થઈ ગઈ, એવું કંઈક ક્રાઇમ થઈ ગયું તો એ મને જજ નહીં કરે, મને એમ કહેતા કે ના ભાઈ મારો ફ્રેન્ડ છે, મારું એવું નહીં થતું, મારો ખાસ ફ્રેન્ડ છે, એનાથી કંઈક લોચો લાગી ગયો તો હું એ બધું નહીં જોઉં. પહેલાં મારો ફ્રેન્ડ. દુર્યોધન અને કર્ણની ફ્રેન્ડશિપ હતી. બીજી વસ્તુ કે ફ્રેન્ડ એવો હોવો જોઈએ કે આપણને સારી જગ્યાએ ડાયવર્ટ કરે. ઘણી વાર એવું થતું હોય છે કે આપણી લાઈફમાં ડાઉનફોલ આવતા હોય, આપણે કોઈ એવી કુટેવમાં ઘૂસતા હોઈએ, વ્યસનમાં ઘૂસતા હોય તો એ પકડીને ખેંચીને પાછો લાવે કે ભાઈ ખાડામાં પડવા ન દે, આવું તારી યારે ઘડી પછી આપણે નીકળી જવાનું. તો એ ફ્રેન્ડશિપ છે. અને મસ્કા પોલિશ નહીં પણ સાચી સલાહ. આજે મારો એક ખાસ ફ્રેન્ડ છે અનુજ કરીને, તો એ વી આર ફ્રેન્ડ્સ સિન્સ 25-27 યર્સ, પણ એને આજ સુધીમાં લાઈક મને જેટલી સલાહ આપી હશે એ સાચી હશે. એને પોતાનો પર્સનલ ફાયદો જોઈને સલાહ નહીં આપે. અને હું ખોટું કરતો હોય તો મોડે કહે કે આ ખોટું છે, આ ન હોવું જોઈએ, કે તારે આમ કરવું જોઈએ. સો એની પર હું બ્લાઇન્ડ ટ્રસ્ટ કરું. એટલે હું કંઈ બી કરતો હું તો એને પહેલાં કહું કે ભાઈ એનું આવું કંઈક કરું છું આઈડિયા. એટલે મને માર્કેટમાંથી ફર્સ્ટ ક્લાસ રિવ્યૂ કાઢીને આપે કે આ કરાય કે આ ન કરાય, કે ભાઈ બહુ ફાઇન એવું નહીં. આજે લાઈક ઘણી વખત એવું કે ભાઈ આપણે ફાઇનાન્શિયલી બહુ સદ્ધર હોઈએ તો તમે એવા માણસની આસપાસમાં બધા મિત્રો જુઓ ને તો બધા એ પેલા જી હુજુર વાળા હોય. એવું નહીં. મિત્રો એવો હોવો જોઈએ કે જે તટસ્થ રહે અને તમને સાચી સલાહ આપે. તમે નીરજભાઈ એટલા ફિટ છો, બરાબર, અને તમારું ડ્રેસિંગ સેન્સ એ ગજબ છે. તો અત્યારે કોઈને સ્ટાર્ટ કરવી હોય પોતાની ફિટનેસ જર્ની તો ક્યાંથી શરૂ કરી શકાય? ફિટનેસ જર્ની હું મારી વાત કરું તો મને અર્લી મોર્નિંગ સવારે 6 વાગે જીમ જવાની ટેવ છે. ઓકે, ટેવ છે. ટેવ એટલે મૂકીનો એવી વસ્તુ છે, જવું જ પડે. ગુડ હેબિટ. મેં હમણાં મારો રિસન્ટ જે વિડીયો બનાવ્યો હતો બેડ હેબિટ અને ગુડ હેબિટ. ધીસ ઇઝ માય હેબિટ. 5:15 ઉઠવું, રેસ્ટ થઈને 6:15 મારું વર્કઆઉટ સ્ટાર્ટ થાય, 7:45 પૂરું થાય. અને હું જીમમાં જાઉં છું. આઈ ડુ સ્ટ્રેન્થ વર્કઆઉટ ફોર 4 days, 2 days કાર્ડિયો. અને જીમ જવાનું મુખ્ય કારણ હું હેલ્ધી જ છું, ફિટ બી છું. જીમ જાઉં છું બોડી એસ્થેટિક્સ માટે, કે બોડીનો એક પ્રોપર એક પોસ્ચર મેન્ટેન છે, અને એની ઉપર હું જે કપડાં પહેરું એ સારા લાગે, પરફેક્ટ લાગે. કારણ કે ઘણી વખત એવું છે કે આપણે જ્યારે રેમ્પ ઉપર કોઈને જોઈએ ને મોડેલને કેવા મસ્ત લાગે છે, એ જ કપડાં આપણે પહેરીએ ને તો કે કંઈક અલગ જ છે, અનકમ્ફર્ટ ફીલ થવા માટે. કે એની પાસે એ સ્ટ્રક્ચર છે. તો તમે પોતાનો સ્ટ્રક્ચરને શેપમાં રાખો, સારું રાખો, પ્રયત્ન કરતા રહો તો તમારું ઓવરઓલ તમારી જે ઇમેજ છે એ બહુ સરસ પડે. એટલે મારું આ એક રૂટીન છે વર્કઆઉટનું. બીજી વસ્તુ કે જ્યારે રેગ્યુલર વર્કઆઉટ કરતા હોઈએ ને ત્યારે ડાયટ કંટ્રોલ ઓટોમેટિક થઈ જાય. તમે કંઈ પણ નહીં ખાઓ, તમને ખબર છે તમે જ્યારે 100 ક્રન્ચીસ માર્યા છે એ કેવું દુખે એમ. હવે તમે કહો કે ભાઈ આ એક છે ડીશ એમ મીઠાઈની, એમ ખાશો એમ નહીં ખાઈએ, કે તમને વેલ્યુ છે કે જ્યાં એ જે લેવલે પહોંચવા માટે પેલું કે મહેનત કરીને પૈસા કમાવે ને પૈસા ઉડાડે નહીં, અને બહુ શોર્ટ પૈસા આવેલા હોય કોઈ જગ્યાએથી તરત વપરાય. એટલે એને જેવું કે જ્યારે મહેનત કરી હોય પોતાના શરીર પર ત્યારે તમે કંઈ પણ નાખ ના કરો. એટલે હું ઘણાને કહું એમ કે ભાઈ આ ફેરારી છે, કોઈ પણ પેટ્રોલ નહીં ચાલે, સુપર પેટ્રોલ પ્રીમિયમ જ ચાલશે એમ. યા ફૂડ હેબિટ સારી છે. થર્ડ થિંગ જે આજની જનરેશન માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઊંઘ. મારી ઊંઘ બહુ સારી છે. 10:30-11 લઈને 5:15 સુધીની જે પ્રોપર ઊંઘ મને ડીપ સ્લીપ મળે છે. હું પ્રોપર સ્લીપ લઉં છું. ટૂંકમાં 7 થી 8 કલાક તમે આરામથી સૂવો છો. સરસ. અને વીકમાં 2 દિવસ એવા બી હોય જ્યારે કાર્ડિયો હોય ત્યારે હું તો લેટ ઉઠું, 7:30-8 વાગે ઉઠું. કાર્ડિયો વર્કઆઉટ સાંજે કરી નાખું, ઓફિસમાં જીમ છે. પણ ઊંઘ પ્રોપર, કારણ કે સારી ઊંઘ જે છે એ પેલું કે તમારું જે કોમ્પ્યુટર છે એ શટડાઉન કરી નાખો તો તમારી હાર્ડ ડિસ્ક, તમારી બેટરી બધી વ્યવસ્થિત ચાલે. પછી ચાલુ. એટલે મારે નોર્મલી એવું કે 8-8:30 પછી સ્ક્રીન ટાઈમ નહીં હોય. આઈ ડોન્ટ યુઝ માય ફોન. રીડિંગ કરીએ, થોડી વાર ટીવી જોઈએ.
એટલે જે પેલું સ્ક્રીન ટાઈમ ઓછો કરીએ સુવાના 2 કલાક પહેલાંનો, એટલે થોડી ઊંઘની ક્વોલિટી ચેન્જ થઈ જાય. અને ફૂડ વિથ સપ્લિમેન્ટ જે બી આપણે જે મલ્ટીવિટામિન્સ અને જે બી સપ્લિમેન્ટ લેવા પડતા હોય જરૂરી, એ દરેક વસ્તુ હું રેગ્યુલર લઉં છું. ઓકે. સો ઓવરઓલ એવરીથિંગ ઇઝ હેલ્પિંગ મી. એટલે જ્યારે ઊંઘ પ્રોપર હોય, શરીર ફિટ છે તમારું, તમને કોઈ ડિસીઝ નથી, હેલ્થ સારી છે, એટલે તમારું જે માઇન્ડ છે ને એ તમારું શાર્પ અને કોન્શિયસ ફોકસ રહે. એટલે ઘણા લોકો ડેલિબરેટલી થિંકિંગ નથી કરી શકતા, બહુ બધું મગજમાં ચાલતું હોય, તમારી ઊંઘ ઓવર થિંકિંગનો શિકાર થાય, એનું બધું મૂળ કારણ આપણને કોઈ પ્રોબ્લેમ નથી. સો ધીસ ઇઝ ધ રીઝન હેલ્ધી, વેલ્ધી એન્ડ હેપી. હેપી. અંતે તો હેપીનેસ માટે જ છે જે છે. પણ એ કેવું છે કે ભાઈ તમારો બેઝ ક્લિયર હોય, તમારો બેઝ વ્યવસ્થિત સ્ટ્રોંગ બનાવેલો છે, તો તમારું એમ્પાયર બહુ સરસ બને, તમારું ઉપર બિલ્ડિંગ બહુ સરસ બનાવી શકો. બેઝ ક્લિયર ને તમે ગમે બનાવો તો પડી જશે. એટલે રોજ તમે પ્રયત્ન કરશો, રોજ થાકશો, પણ એક બેઝ ક્લિયર, તમારી હેબિટ્સ જે બેઝિક હેબિટ્સ છે એ તમારી સ્ટ્રોંગ છે, સારી ઊંઘ લો છો, સારું ફૂડ લો છો, સરાઉન્ડિંગમાં સારા માણસો છે, આ બધી વસ્તુઓ છે. તો સી, હેલ્થ, વેલ્થ એન્ડ હેપીનેસ ઇઝ માય ફેવરિટ સબ્જેક્ટ. સો ફર્સ્ટ ઇઝ હેલ્થ, કે તમારા ઓર્ગનમાં કોઈ ડિસીઝ નથી, તમારી હેલ્થ સારી છે. ઓકે, તમે ફિટ છો, તમે દોડી શકો છો, તમે થાકી નથી જતા, ઓકે, શરીર નથી દુખતું તમારું. દેટ્સ હેલ્થ, ફિટનેસ, પ્રાઇમરી બેઝિક. દેન વેલ્થ. વેલ્થ સારી છે તો વેલ્થ ક્રિએશનમાં તમને એટલી એફર્ટ નહીં લાગે, તમે ક્લિયરલી વિચાર કરી શકશો, તમારા વિચારોને ઇમ્પ્લિમેન્ટ કરી શકશો, સારા ડિસિઝન લઈ શકશો. અને હેલ્થ સારી હોય ને તો બધું સારું હોય. સ્વભાવ ચીડિયો નથી. કેમ? હેલ્થ સારી છે. ભાઈ પેટમાં દુખતું હોય ને 2 સવાલ પૂછે ને તો ચીડાઈ જાય. જે માણસ ચીડાઈ જાય એ સમજી લો આનો ગ્રોથ 0, કારણ કે ડિસિઝન ન લઈ શકે સારા, કારણ કે થિંકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય. આસપાસમાં સારા માણસો બી નહીં રહે. આ તો યાર ગમે ત્યારે ઇન્સલ્ટ કરી નાખે, અને યાર કોણ વાત નતો કરે. સિમ્પલ. બટ યસ, ઇફ યુ આર ટ્રીટિંગ પીપલ અરાઉન્ડ યુ વેરી નાઇસલી, પોલાઇટલી, તો લોકો કહે ભાઈ આમને મળવા જેવું છે, બેસાયા ભાઈ અરે વાત કરાય. તો હેલ્થ સારી તો વેલ્થ ક્રિએશન થશે, અને વેલ્થ ક્રિએશન થઈ ગયું તો હેપીનેસ બાય પ્રોડક્ટ આવશે. ઇટ્સ વેરી સિમ્પલ થિંગ. એટલે હાથ પગ મારવી ને મહેનત કરો ને એફર્ટ્સ મારો ના, બેઝ ક્લિયર કરો, બાકી બધું ઓટોમેટિક થશે. વેરી સ્માર્ટ વર્ક. રાઈટ છે. બટ જેને સમજાય એને સમજાય. બાકીના પછી આખો દિવસ તમે મોટિવેશનલ વિડીયો જોવો છો કે કાંઈ મજા નથી આવતી એમ, અને 2 સવાલ કરીએ તો મોઢું બગડી જાય. મોટિવેશનની જરૂર એકચ્યુઅલી નથી, એ અંદરથી આવે. વન્સ યોર બેઝ ઇઝ ક્લિયર, યુ ડોન્ટ નીડ મોટિવેશન. રાઈટ. યુ કેન મોટિવેટ પીપલ. એક્ઝેક્ટલી. તમને જોઈને લોકો મોટિવેટ થઈ શકે. બી અ રોલ મોડેલ, બી લુક ગુડ. લાઈક મને આજે આવે છે, હું નવરાત્રિમાં જાઉં છું 2 દિવસથી, રોજ 2-3 જણા આવે છોકરાઓ, આ ક્યાં કરાવ્યા, આ ક્યાં કરાવ્યા, પહેલાં તો આ ક્યાં કરાવ્યા, હું કરાવ્યા નથી, ઓરિજિનલ છે. કાલે જ છોકરો આવ્યો, મને કહે સર વોટ ઇઝ ધ રીઝન ઓફ યોર ધીસ હેર સ્ટાઇલ એન્ડ યોર ગ્રૂમિંગ. આઈ લવ માય સેલ્ફ. મેં કીધું આઈ લવ માય સેલ્ફ, સો આઈ એમ ડેકોરેટિંગ માય સેલ્ફ નાઇસલી, આઈ એમ ટ્રીટિંગ માય સેલ્ફ. તમને જે વસ્તુ ગમતી હોય એને તમે શણગારો, સાચવો. એટલે મેં કહું મારી પર ભગવાને વાળ આપ્યા છે, નથી એને ટ્રાન્સપ્લાન્ટ કરાવવા પડે, મને ભગવાને આપ્યા છે, તમે કહું હું આમ ડેકોરેટ કરીને રાખું છું, એક સારી હેરસ્ટાઇલ છે, સારું બિયર્ડ રાખું છું, સારા કપડાં પહેરું છું. વોટ્સ રોંગ ઇન દેટ? અને બીજી વસ્તુ કે ભાઈ આજે હું એક એવું વસ્તુ ઇનડાયરેક્ટલી માનું કે ભાઈ હું આજે એક પરફેક્ટ શેપમાં છું, સારા વાળ, સારા કપડાં, સારો દેખાવ છું, ઓકે, સ્કિન કેર રૂટીન, હેલ્થ કેર રૂટીન. હવે મને જોઈને ધારો કે એક દિવસમાં એક જણો બી ઇમ્પ્રેસ થયો અને મોટિવેટ થયો, પુણ્યનું કામ થયું ને. હા, ગ્રેટિટ્યુડ. હું મારી જાતને હાચવીને હું બીજા 1 જણને જો મોટિવેટ કરી શકતો હોઉં કે ભાઈ આના જેવું બનવું છે, વોટ્સ રોંગ? રાઈટ વસ્તુ છે. અને આપણા સોસાયટીને અત્યારે હેલ્ધી માણસોની જ જરૂર છે. તમે જુઓ ઓવરઓલ હેલ્થ એટલી બધી સારી પોઝિશન નથી આપણા સોસાયટીમાં. વાતો ઊંધી ફેલાવે, જિસકા નહીં હે પેટ વો હે નહીં શેઠ. અને એ ડિફિકલ્ટ છે યાર. નીરજભાઈ, સોશિયલ મીડિયામાં તમે બહુ એક્ટિવ છો અને ડેઈલી તમારો એક વિડીયો હોય છે, તો આ ઇન્સ્પિરેશન પાછળનું કારણ શું? ઇન્સ્પિરેશનનું પાછળ ઇટ ઇઝ નોટ એન ઇન્સ્પિરેશન, ઇટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી. ઓકે, કઈ રીતે? આમ મારું મીડિયા બહુ જૂનું, મારું ફેસબુક 1998નું છે, પણ કોવિડ વખતે મને કોઈ રિક્વેસ્ટ કરી કે તમે થોડાક વિડીયોઝ બનાવો ને, તમે ઓલરેડી મોટિવેટ કરો છો, જે મારા ઓળખીતા 1-2 જણા હતા. ગ્રુપમાં આપણે કરતા હોય પછી ત્યાંથી જ કોઈ ઇન્સ્પાયર ખબર હોય કે ભાઈ કાંઈક પ્રોબ્લેમ હશે, થોડાક માઇન્ડ સેટ ડાઉન હશે, નીરજને મળશું ને એટલે એ ચાર્જ કરી આપશે અને વાત સોલ્યુશન મળી જાય એની પાસે. એટલે મને કોઈ કીધું તમે રીલ બનાવો. એટલે મેં એ વખતે લોકડાઉનનો ટાઈમ હતો અને એ વખતમાં મેં થોડીક રીલ બનાવવાની શરૂઆત કરી અને લોકોએ વધાવી લીધું.
પછી નંબર ઓફ મેસેજીસ, નંબર ઓફ DMs કે પ્લીઝ ડોન્ટ સ્ટોપ ધીસ. તમને સાંભળીએ સવારે તો અમારો દિવસ પાસ થઈ જાય છે, નકર ડિપ્રેશનમાં પડી જઈએ. ઓકે. કારણ કે જે યંગ છોકરાઓ હતા, નવા બિઝનેસ ચાલુ કરેલા, કોઈ જોબ પર લાગેલા, કોઈને લગ્ન થયા હતા ને બધી રીતે, દે વર ડિપ્રેસ કે ચાલો આ ક્યારે ખુલશે. અને ત્યારે મારા વિડીયોઝ હેલ્પ કરતા હતા. હવે એ શરૂઆત થઈ અને પછી એક રિસ્પોન્સિબિલિટી જેવું કે ભાઈ સાહેબ બંધ નહીં કરતા, કન્ટિન્યુ રાખો, મજા આવે છે. અને મારામાં એવું છે, મારી ભેળપૂરી છે, મસાલા ફિલ્મ છે, હું બહુ બધા ટોપિક પર બોલું છું. ઇટ્સ નોટ જસ્ટ ફિક્સ કે મોટિવેશન. આઈ ટોક ઓન રિલેશનશિપ, બિઝનેસ, ટ્રાવેલ, ફેશન, ફૂડ, પેરેન્ટિંગ, હેલ લોટ ઓફ સબ્જેક્ટ. મેં એવું જ વિચાર્યું હતું સર કે એન્ટરપ્રિન્યોર ઉપર વાત કરી છે, આપણે બધા ટોપિક કવર કર્યા છે. સો મને એવું ગમે કે ભાઈ એલા એક સબ્જેક્ટ નહીં. અને મારો એક એવો નિયમ છે કે આપણે એઝ અ બિઝનેસમેન, એઝ એન એન્ટરપ્રિનોર, આપણી પાસે ને બધા પત્તા હોવા જોઈએ. તમારી સામે કોણ છે એને તમારી યાર મજા આવી જોઈએ. મજા ક્યારે આવશે? વાતોમાં. હવે કોઈ એક માણસ અહીંયા આવ્યો હોય, અબજોપતિ માણસ છે, પણ એના બિઝનેસ સિવાય કોઈ વાત જ નથી, તો તમે કંટાળી જશો યાર કે થોડીક વારમાં થાકી જશો આપણે. હા, એમ થોડું ચાલે. તો એઝ અ બિઝનેસમેન યુ મસ્ટ હેવ એવરીથિંગ, એવરી સબ્જેક્ટ. તો વાતો કરવાની મજા આવે. અને મજા છે વાતોની. 24 કલાકની જર્ની હોય, અહીંથી અમેરિકા જવાનું છે, બરાબર, 22 કલાકની ફ્લાઇટ છે. હારે કંપની હારી હોય ને તો 22 કલાક આમ ચપટીમ નીકળી જાય. વાતોમાં આનંદ હોવો જોઈએ, એની મજા છે. સો તમારી પાસે બધા સબ્જેક્ટ હશે તો તમે એક સારા બિઝનેસમેન, સારા નેટવર્કિંગમાં તમે બહુ સારી રીતે કામ કરી શકશો. લોકો તમારી પાસે સામેથી આવશે કે આમની યાર બેસવાની મજા આવે છે. સિમ્પલ, કામ પૂરું. રાઈટ. નીરજભાઈ, અત્યારના ટાઈમમાં કોઈને સોશિયલ મીડિયામાં પોતાનું એક પ્લેટફોર્મ ઊભું કરવું છે, ઓકે, તો તમે એને શું ટિપ્સ આપશો? પ્લેટફોર્મ ઊભું કરવું છે તો ફર્સ્ટ થિંગ કે વોટ ઇઝ ધ રીઝન ઓફ દેટ પ્લેટફોર્મ. તમારે પૈસા કમાવા માટે કરવું છે કે તમારે ફેમસ થવા માટે કરવું છે? ઓકે, 2 થિંગ્સ આવે. હવે મેં તમને જેમ મારી વાત કરી કે ભાઈ મેં તો એક મજાકમાં શરૂઆત કરી અને સો આઈ એમ જસ્ટ એન્જોઈંગ ધીસ. મારું કોમર્શિયલ યુઝ નથી, પણ મને મજા આવે છે અને બિકોઝ ઓફ ધીસ મને ઇનડાયરેક્ટલી બેનિફિટ્સ, મારી સ્કિલ પોલિશ થાય છે. બટ યસ, તમારે બિગ નંબર ઓફ ફોલોઅર્સ જોતા હોય તો યુ કેન ડુ 2 થિંગ્સ. બીકમ એન એન્ટરટેનર, એન્ટરટેનમેન્ટ આપો, કાં તો રડાવો. રિલેશનશિપની વાત કરીને, દુઃખી વાતો કરીને તમે કંઈક વિડીયો મૂકશો ને, ભરી ફોલોવર આવશે. એનું રીઝન એ છે કે 90% લોકો દુઃખી છે રિલેશનશિપમાં, ક્યાંક ને ક્યાંક. એ લોકોને બહુ મજા આવશે. કારણ કે એક કન્ટેન્ટ એવું હોય કે જે સાંભળ્યું તમે કંઈક કરી શકો એમ નથી, સાંભળીને બહુ મજા આવી, હા કરવા જેવું છે, લાઈક, ફોલો. તો યુ હેવ ટુ બી કેરફુલ. અને લાગતું વળગતું લાગતું હોય પણ હોય નહીં તોય ફોલો કરશે. અમુક તમને હું એકાઉન્ટ બતાવીશ, આઈ કેનોટ, હું નામ ન લઈ શકું. એ લોકોને રેપિડલી એકાઉન્ટ બહુ ગ્રો થાય છે. સબ્જેક્ટની અંદર ફક્ત અને ફક્ત રિલેશનશિપની વાતો. તમે દુઃખી છો અંદરથી અને એ દુઃખ તમે બહાર કાઢો છો કે આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ ને આમ બતાવી દેવું જોઈએ. સો ઓલ દેટ થિંગ્સ, ઓકે, બહુ જ લાઇક્સ આવે, બહુ જ ફોલો, બહુ લાઈક કોમેન્ટ્સ. બટ દેર ઇઝ નો મિનિંગ ઓફ દેટ સચ એકાઉન્ટ. સામે તમને ફોલો કરવાવાળા માણસો બી એ ટાઈપના જ આવશે. તમે જોશો કે ભાઈ અમુક મોડલ્સના પેજ છે કે જે બહુ આમ એટ્રેક્ટિવ કપડાં પહેરીને એમના ફોટોઝ ને હોય, તમે એના ફોલોઈંગ લિસ્ટમાં જુઓ ને તો તમને એ કચરો જ દેખાય. હવે એ ઓડિયન્સ કોઈ કામનું નથી. હવે એક કોઈ કે જેમાં તમે બિઝનેસની ટિપ્સ આપો છો, રિલેશનની ટીપ આપો છો, એજ્યુકેશનની ટિપ્સ, તો એમાં તમારું જે ફોલોઈંગ જે છે એમાં એ લર્નિંગવાળા હશે. એ ક્લાસ તમને ક્યાંક કામ લાગશે. હવે બાય ચાન્સ તમે એક સ્ટોરી મૂકી જે માર્કેટિંગવાળી કઈ વસ્તુ છે તો એની ઇફેક્ટ પડશે માર્કેટમાં. હા, કે તમે એક વસ્તુ મૂકી કે ભાઈ હું આજે ફોર એક્ઝામ્પલ હું આ કવર બનાવું છું, ફોર એક્ઝામ્પલ હું મૂકું સ્ટોરીમાં, ઇટ્સ અ ફૂલ માર્કેટિંગ કે ભાઈ હું કોઈ માથા પર નથી માર્યું, પણ સ્ટોરી મૂકું ભાઈ તમારે આ લેવું હોય તો મારી આ લિંક પર જાઓ, તો એટલીસ્ટ એમાં સેલ આવશે. પેલા એકાઉન્ટમાં સેલ નહીં આવે. એમ બસ એમાં સિમ્પથીવાળા જ લોકો આવે છે. સો યુ હેવ ટુ ડિસાઇડ ફર્સ્ટ. જેમ કે તમે આજે તમારી પ્રોડક્ટ કે તમારી સર્વિસમાં તમે નક્કી કરો કે મારે આ બાયર ક્લાસ જોઈએ છે, પછી તમે મૂકો. તો એવી જ રીતે આમાં બી એવું જ છે. તમારે કયા પ્રકારના લોકો જોઈએ છે ફોલોઈંગમાં એ નક્કી કરવું પડે. એન્ડ દેન ફર્ધર પ્રોસેસ કરો. રાઈટ. મજા આવી સાહેબ, તમે તમારો કિંમતી સમય આપ્યો. થેન્ક યુ સો મચ. તમે ટાઈમ આપ્યો. મિત્રો, મેં તો વિચારેલું કે આપણો આજનો જે પોડકાસ્ટ હશે એ એન્ટરપ્રિન્યોરશિપ ઉપર જશે, પણ આપણે મલ્ટિપલ વસ્તુઓને આવરી લીધી છે. હેલ્થની પણ વાતો કરી, વેલ્થની પણ વાતો કરી અને હેપીનેસની પણ વાતો કરી.
સાથે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી, રિસ્ક બિયરિંગ કેપેસિટીની વાત કરી, ઘણી બધી આપણી ચર્ચા થઈ. આપણે જોયું કે હકીકતમાં એક એન્ટરપ્રિન્યોર પોતે ફ્રી હોવો જોઈએ અને હેલ્થી હશે તો જ વેલ્થી બની શકશે અને સાથે હેપી રહી શકશે. તો આવા જ વધારે ગેસ્ટ જોવા માટે તમે અમારી ચેનલને ફોલો કરી શકો છો અને સાથે સાથે નેક્સ્ટ તમે કયા ગેસ્ટને આપણા વોઇસ ઓફ વિઝનરી ચેનલમાં જોવા માંગો છો એનું નામ કોમેન્ટમાં જરૂરથી આપજો. થેન્ક યુ સો મચ.